દિવ્ય સત્સંગના આયોજક શ્રી વલ્લભ પુષ્ટિ પરિવાર, શ્રી બ્રજવિલાસ હવેલી, કીર્તનકાર વૃંદ, સમગ્ર મનોરથી પરિવારો અને આપ સૌ આ સત્સંગનો લાભ લેવા પધારેલા વલ્લભના લાડીલા કૃપાપાત્ર વૈષ્ણવો, ત્રિદિવસીય સત્સંગમાં 2 દિવસમાં આપણે પુષ્ટિ અને પુષ્ટિ માર્ગ સમજ્યા. સમય આજે બહુ ઓછો છે, છતાંય બ્રહ્મ સંબંધ અને સિદ્ધાંત રહસ્યને યત્કિંચિત આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આગળ આપણે જોયું બ્રહ્મ સંબંધ પ્રભુ સાથેનો અનાદિકાલથી જે આપણો જોડાયેલો આત્મા પરમાત્માનો સંબંધ છે, જે આપણે વિસરી ગયા છીએ. કાલનો સૌથી મોટો દોષ સ્વરૂપ વિસ્મૃતિ, આપણા મૂળ સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ. એ ભૂલી ગયેલા સંબંધને પ્રભુ સાથે પુનર્જોડવાની દીક્ષા એ બ્રહ્મ સંબંધ છે. વેદ કે છે યો યદંશ સતમ ભજેત, જે જેનો અંશ છે એને એનું ભજન કરવું જોઈએ. અંશની ગતિ જ્યારે હંમેશા અંશી તરફ હોય ત્યારે જીવનમાં એની સદગતિ થાય છે. માટીનો એક ઢેફું કે પથ્થરનો ટુકડો લઈને આપણે આકાશમાં ગમે એટલો ઉપર ઉછાળીએ પણ છેવટે પડશે ક્યાં? નીચે જમીન પર. કેમ કે ધરતીનો અંશ છે. આપણે દીવો પ્રગટાવીએ તો દીવાની જ્યોતનું મુખ હંમેશા આકાશ તરફ, સૂર્ય તરફ હોય છે. કેમ કે દીવો એ અગ્નિનો અંશ છે. ગીતાજીમાં ભગવાન સ્વયં આજ્ઞા કરે છે મમૈ વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતના, જીવ મારો અંશ છે. આપણે પ્રભુનો કયો અંશ છીએ? ભાગવતજીના મહાત્મ્યમાં જ એ પરિચય આપ્યો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમ. ભગવાનનો સદ અંશ એટલે આ જગત અને ભગવાનનો ચિદ અંશ એટલે આપણે જીવ. પ્રભુના ચિદ અંશમાંથી આપણું પ્રાગટ્ય છે. આપણા અંશી સ્વયં પ્રભુ છે અને એટલા માટે આપણી ગતિ આપણા અંશી પ્રભુ તરફ હોય ત્યારે જીવનમાં આપણી ઉર્ધ્વ ગતિ થાય, અન્યથા જીવની અધોગતિ થઈ શકે. જે જેનો અંશ છે એને હંમેશા એનું ભજન કરવું જોઈએ. અને એટલા માટે એ પ્રભુ સાથેના દાસ ભાવના સંબંધને આપણે વિસરી ગયા હતા. વાલ્મીકી રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ આવે છે. રામચંદ્રજીનો હનુમાનજી સાથે જ્યારે પહેલી વખત મિલાપ થાય છે, પરિચય પૂછો તમે કોણ છો? બહુ સુંદર પરિચય આપ્યો. દેહ બુદ્ધ્યા તુ દાસોહમ, જીવ બુદ્ધ્યા ત્વદંશક, આત્મ બુદ્ધ્યા ત્વમેવાહ ઇતિ મે નિશ્ચલામતી. દેહ બુદ્ધિથી હું આપનો દાસ છું, જીવ બુદ્ધિથી હું તમારો અંશ છું અને આત્મ બુદ્ધિથી હું તમારું જ સ્વરૂપ છું. એ મારો પરિચય છે. પ્રત્યેક વ્યક્તિ સાથે આ જોડાયેલું છે. દેહ બુદ્ધિ છે ત્યાં સુધી આપણે પ્રભુના દાસ. ગદ્ય મંત્રમાં કહીએ દાસોહમ, હે કૃષ્ણ આપનો દાસ છું. અને જ આપણા માટે સર્વોપરી છે. દેહ બુદ્ધિથી ઉપર ઉઠીએ, ગીતાનો ઉદ્ઘોષ આપણા જીવનમાં આવે મમૈ વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. જ્ઞાન થાય કે હું અનલની ચિનગારી છું. જે અગ્નિ પ્રભુમાં છે મારામાં પણ છે. હું પ્રભુનો અંશ છું. ત્યારે અંશત્વનું જ્ઞાન આપણને થાય છે. અને જ્યારે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બ્રહ્મ જ્ઞાન થાય પણ જીવ પોતાને બ્રહ્મ સમજવા લાગે તો અનર્થ થઈ જાય. માલિક બહારગામ ગયા હોય ને માલિકની ખુરશી પર બેસીને નોકર પોતાની જાતને માલિક સમજવા લાગે, એના માટે અપરાધ છે. આપણા માટે પ્રભુનું દાસત્વ જ સર્વોપરી છે.
અને એ જ પ્રભુની સાથે જેનું પુનર્જોડાણ થાય છે. શ્રી ગુસાઈજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ દ્વારા અંગીકૃત જે જીવો છે એનું કેવું સૌભાગ્ય છે. પ્રાદુર્ભૂતેન ભૂમૌ વ્રજપતિ ચરણાંભોજ શિવાખ્ય વર્ત્મ પ્રાગટ્યમ યત કૃતંતે તદુત નિજ કૃતે શ્રી હુતાસો દિનમય. શ્રી ગુસાઈજી વર્ણન કરે છે શ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણે પ્રગટ થઈ આ જગતને પુષ્ટિ માર્ગીય વ્રજપતિ ભગવાન શ્રી કૃષ્ણ ની સેવાનો જે માર્ગ બતાવ્યો એ માર્ગ એવો અદ્ભુત છે કે જીવ ગમે ત્યાં હોય એ સમર્પિત જીવ શ્રી વલ્લભની કાનીથી પ્રભુને જે વસ્તુ અંગીકાર કરાવશે ઠાકોરજી પ્રસન્નતા પૂર્વક અને પ્રીતિપૂર્વક એ વસ્તુને આરોગશે. ચાહે પદ્મનાભ દાસના છોલા હોય કે રામાનંદ પંડિતની જલેબી હોય, બ્રહ્મ સંબંધની સાર્થકતા અહીંયા બતાવી છે ને. થાનેશ્વરના રામાનંદ પંડિત વૈષ્ણવના દોષ જોયા, મુખરતા દોષ થયો વૈષ્ણવનો કે આચાર્ય ચરણ સાથે જે વૈષ્ણવ આવ્યા છે ગાયના ઉપરા છાણા ચોરી જશે, મુખરતા દોષ થયો. શ્રી વલ્લભ નારાજ થયા. એ સમયે એમના ગ્રહનો ત્યાગ કર્યો, આગળ પધાર્યા. ચિત્તની વિક્ષિપ્ત અવસ્થામાં તો ચારે બાજુ ભટકે, જે તે ખાય. સુંદર જલેબી કંદોઈ ઉતારી રહ્યો હતો. જલેબી લઈ શ્રીજી બાવાને વિનંતી કરી કે જ્યાં બિરાજો ત્યાં શ્રી વલ્લભની કાનીથી આરોગજો. શ્રી મહાપ્રભુજી રાજભોગ ધરી રહ્યા હતા. શ્રીજી બાવાના મુખારવિંદમાં જલેબીનો ટૂંક જોયો. પૂછ્યું, કૃપાનાથ આ સામગ્રી અમે તો આપને રોગાવી નથી. હજી કયા ભક્તની સામગ્રી રોગ્યા? તો આપનો સેવક છે ને રામાનંદ પંડિત, એને આ સામગ્રી આજે અમને રોગાવી છે. પણ પ્રભુ એનો તો મેં ત્યાગ કર્યો છે. વલ્લભ આપ એના ગુરુ છો, આપ એનો ત્યાગ કરી શકો, પણ આપ એકવાર જેનો હાથ પકડીને અમારા હસ્તમાં સોંપો પછી અમારાથી એનો ત્યાગ કેમ થાય? શ્રીજી બાબા વચનથી બંધાયા છે. પદ્મનાભ દાસજીએ તો વિનંતી કરી હતી ને કે પ્રભુ મારે ત્યાં આપને ધરવા માટે કોઈ સામગ્રી નથી, મારે ત્યાં બિરાજશો તો નિત્ય છોલા આરોગવા પડશે. શું આજ્ઞા કરી? પદ્મનાભ દાસ, મને તો તારા છોલા જ અતિશય પ્રિય છે, મને વલ્લભના ઘરે પાછા ના પધરાવો, મારે તારા ઘરે બિરાજીના છોલા રોકવા છે. કેટલા પ્રસંગો છે જે બ્રહ્મ સંબંધની સાર્થકતા બતાવે છે. પેલા સાહુકારની વાર્તાનો પ્રસંગ આવે છે કે એક વૈષ્ણવે એને ત્યાં રૂપિયા થાપણ મૂક્યા. બહારગામ જવું હતું, યાત્રા પર જવું હતું, તો રૂપિયા મૂકીને ત્યાં ગયા. પેલા વેપારીએ સાંભળ્યું હતું. પછી ગુસાઈજી જે જીવને બ્રહ્મ સંબંધ આપે છે, જીવનો તો અલૌકિક પુનર્જન્મ થાય છે. જો એને પરીક્ષા કરી. પેલો વૈષ્ણવ યાત્રા કરીને પાછો આવ્યો, પોતાના રૂપિયા માંગ્યા. કયા રૂપિયા? તે ક્યાં મારી પાસે કોઈ રૂપિયા મૂક્યા છે? આ જન્મમાં તે મને કોઈ રૂપિયા નથી આપ્યા. પેલો વિચારે પડ્યો, આટલો સત્યવાદી છે, સાહુકાર છે, કોઈ દિવસ કોઈની સાથે ખોટું નથી કર્યું, અને મારા રૂપિયાને ઘડી જવા છે. વાદ વિવાદ થયો, વાત રાજા સુધી પહોંચી. રાજાએ ન્યાય માટે બંનેને બોલાવ્યા. પેલો વિરક્ત કે આને ઘરે મેં રૂપિયા મૂક્યા છે મહારાજ, આની દાનત બગડી છે, ખોટું બોલી રહ્યો છે. ત્યારે રાજાએ કહ્યું કે હાથમાં અગ્નિ ઉપાડીને તું સાક્ષીથી સાચું બોલ કે તે આના રૂપિયા નથી લીધા. પહેલા એ હાથમાં અગ્નિ ઉપાડી કહ્યું કે આ જન્મમાં મેં આ સાહુકાર પાસેથી કોઈ રૂપિયા, વૈરાગી પાસે કોઈ રૂપિયા લીધા નથી, વિરક્ત પાસેથી, અને આ જન્મમાં જે કોઈ રૂપિયાની પાસે લીધા હોય તો અગ્નિ મારા હાથને બાળી નાખે. અને આશ્ચર્ય વચ્ચેના હાથને કઈ ન થયું, અગ્નિ શીતળ થઈ ગયો.
રાજાએ ન્યાય કર્યો કે આ સાહુકાર સાચું બોલે છે. અગ્નિની સાક્ષી અગ્નિએ પણ એને ના દજાડ્યો. પેલો વિચારમાં પડ્યો, આવું કેવી રીતે થઈ શકે? મેને રૂપિયા સાચવવા આપ્યા છે અને અગ્નિએ પણ એની સાક્ષી આપી. અને સાંજે પેલો સાહુકાર સામેથી વિરક્તના રૂપિયા લઈને ગયો, લો વૈષ્ણવ, તમારા રૂપિયા સંભાળો. કે રાજાને ત્યાં તો તમે મને જૂઠો સાબિત કરી દીધો. મેં તમને જૂઠા સાબિત નથી કર્યા. મેં કહ્યું હતું કે આ જન્મમાં મેં તમારી પાસે કોઈ રૂપિયા લીધા નથી. તમે જ્યારે મને રૂપિયા આપ્યા ત્યારે મને બ્રહ્મ સંબંધ નહોતો થયો. હું શું ગુસાઈજીના શરણમાં નહોતો ગયો. એટલા માટે અગ્નિએ સાક્ષી પૂરી કે એ મારો ગયો ભવ હતો કે જેમાં મેં તમારી પાસે રૂપિયા લીધા હતા. બ્રહ્મ સંબંધની ફલરૂપતા બતાવી કે જીવનો પુનર અલૌકિક જન્મ થયો છે. એટલા માટે ભગવદીઓ ગાય છે ને, અમને શ્રી વલ્લભ વાલા આપી તુલસીની માલા. શ્રી મહાપ્રભુજીએ એ તુલસીની માલા દ્વારા, એનું કારણ તુલસીને પણ વરદાન છે. કંઠમાં પણ તુલસીની માલા પહેરીએ છીએ અને તુલસી દલ દ્વારા આત્મનિવેદન થાય છે. દલ આપણે કાલેની પણ ચર્ચા કરી, સંયોગ અને વિપ્રયોગ. આ ભૂતલનું આપણું સ્વરૂપ અને નિત્ય લીલાનું આપણું સ્વરૂપ, એટલે તુલસી દલ દ્વારા સમર્પણ થાય છે. અને તુલસીને ભગવાનનું વરદાન છે કે તુલસીના માધ્યમથી જે કોઈ વસ્તુ પ્રભુને સમર્પિત થશે ત્યારે સ્વયં પ્રભુ એનો સ્વીકાર કરશે. આપણું આત્મનિવેદન પણ એ તુલસી દલ દ્વારા થાય છે. અને પ્રસંગ મેં સાંભળ્યો હતો, જયપુરનું લદાના સ્ટેટ, એમના દરબાર અને એમના એક મુસલમાન મિત્ર એમને ત્યાં મળવા આવ્યા. ત્યારે એમના ગળામાં એમણે તુલસીની કંઠી જોઈ. રાજવીને આશ્ચર્ય થયું કે ભાઈ, તમારા મજહબમાં તો આ તુલસી ને બધોનો ઉપયોગ ક્યારેય ના હોય. તમે તો इस्लाम धर्म ने मानो छो અને તમારા ગળાની માલા. ત્યારે પેલા કહ્યું કે જબ से इस तुलसी के प्रभाव को मैंने अपनी निगाहों से देखा है तब से नित्य में इस तुलसी की माला को कंठ में धारण करता हूं. પોતાની કથની કહી, હું કોઈ કામથી કોઈ ગામમાં જતો તો રસ્તામાં જંગલ આવ્યું અને ભર જંગલમાં મેં બે ભયંકર પુરુષોને જોયા. હું એકદમ ગભરાઈ ગયો. આવા માણસો ક્યારે જોયેલા નહીં. થરથર ધ્રુજવા લાગ્યો. ત્યારે પેલાએ કહ્યું કે અમે યમના દૂતો છીએ, તું ગભરા નહીં, અમે તારું કઈ નહીં બગાડીએ, પણ થોડા સમયમાં બળદગાડું લઈને એક માણસ અહીંથી નીકળશે, અમને આદેશ છે, અમે એના પ્રાણ લેવા માટે આવ્યા છીએ. પેલો કે મને વધારે આશ્ચર્ય થયું. હું ત્યાં ઉભો રહ્યો જોવા માટે. થોડા જ સમયમાં એક માણસ બળદગાડું લઈને ત્યાંથી નીકળ્યો. બળદગાડાની દૂસરી ત્યાં આવીને તૂટી, કંઈક થયું, પેલો ઉતરીને સરખું કરવા લાગ્યો. એ જ સમયે પેલા યમદૂતે પેલા બળદમાં પ્રવેશ કર્યો અને જોરથી પેલાના પેટમાં શીંગડું માર્યું. એ ઉડીને દૂર જઈને પડ્યો. પ્રાણ નીકળી ગયા એના. એ જ સમયે પેલા બંને યમદૂતો આપસમાં ચર્ચા કરવા લાગ્યા કે આપણે આના પ્રાણ લેવા માટે આવ્યા હતા અને આપણે એને યમલોકમાં લઈ જવાનો હતો. આ બળદમાં પ્રવેશ કરીને શીંગડું મારીને પ્રાણ લઈ લીધા, પણ એ જ્યાં દૂર ઉડીને પડ્યો, એ જ્યાં પડ્યો ત્યાં તુલસીનો છોડ હતો. એના શરીરનો સ્પર્શ તુલસીના છોડને થયો. હવે તો વિષ્ણુના દૂતો આવીને એને લઈ જશે, આપણાથી એના દેહને સ્પર્શ ના થાય. અને પછી વિષ્ણુના દૂતો આવીને એને ઉત્તમ લોકમાં લઈ ગયા. કે જ્યારથી તુલસીના પ્રભાવને પ્રત્યક્ષ મેં જોયો, ત્યારથી હું પણ તુલસીની માળા કંઠમાં નિત્ય ધારણ કરું છું. એટલા માટેનું પણ મહત્વ છે વૈષ્ણવ. અમને શ્રી વલ્લભ વાલા આપી તુલસીની માલા. શ્રી વલ્લભ વાલા અમને શ્રી વલ્લભ વાલા, શ્રી વલ્લભ વાલા અમને શ્રી વલ્લભ વાલા આપી તુલસીની માળા અમને શ્રી વલ્લભ વાલા આપી
निर्गुण ब्रह्म साकार प्रभुनो निर्गुण ब्रह्म साकार प्रभुनो उपदेश अमने कीधो उपदेश अमने कीधो अनुग्रह थी साध्य प्रभु छे अनुग्रह थी साध्य प्रभु छे एवो मार्ग कीधो एवो मार्ग कीधो एवो मार्ग कीधो श्री वल्लभ आपी तुलसीनी माला रमने श्री वल्लभ वाला ઠકરાણી ઘાટે મહાપ્રભુજી ઠકરાણી ઘાટે મહાપ્રભુજી સુતા અડધી રાતે દેવી જીવને શરણે લેવા देवी जीवने शरणे लेवा चिंता मन माथाते चिंता मन माथाते श्री वल्लभ वाला आपी तुलसीनी माला रमने श्री वल्लभ वाला श्रावण मासना शुक्ल पक्षनी श्रावण मासना शुक्ल पक्षनी 11 राते 11 राते गोवर्धन धर स्वयं पधार्या श्री गोवर्धन धर श्री गोवर्धन धर स्वयं पधार्या देवी जीवने माटे देवी जीवने माटे श्री वल्लभ वाला अमने श्री वल्लभ वाला अमने श्री वल्लभ वाला आपी तुलसीनी माला अमने श्री वल्लभ वाला श्री वल्लभ वाला श्री वल्लभ સિદ્ધાંત
રહસ્યને બ્રહ્મ સંબંધ પર લગભગ 11 ટીકાઓ પ્રાપ્ત થાય છે. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે બ્રહ્મ સંબંધ એટલે આ માર્ગના આચાર્ય દ્વારા સ્વયં ભગવાનને કરેલું નિવેદન. તે બ્રહ્મ શબ્દ થયો જે સર્વવ્યાપી છે, જે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે. બ્રહ્મ સંબંધ એટલે પ્રભુને દેહ, આત્મા, મન સહિત સર્વસ્વ સોંપવાનું નિવેદન. શ્રી કલ્યાણરાયજી અર્થ કરે ટીકામાં સ્વમાર્ગના આચાર્ય દ્વારા ભગવાનને નિવેદન. વ્રજોત્સવજી ટીકામાં આજ્ઞા કરે બ્રહ્મ સંબંધ એટલે આચાર્ય ચરણના શરણે જઈને પુરુષોત્તમ સાથેનો સાક્ષાત સંબંધ જોડવો એ બ્રહ્મ સંબંધ. શ્રી ગોકુલોત્સવજી સમજાવે બ્રહ્મ સંબંધ એટલે પુરુષોત્તમ નો સંબંધ કરીને સર્વ સમર્પણ કરી તદીયત્વનું સંપાદન કરવું. શ્રી હરિરાયજી આજ્ઞા કરે બ્રહ્મ સંબંધ એટલે માનો કન્યા સ્વયંવર પોતાના બધા પદાર્થો મનથી શ્રી કૃષ્ણને સોંપવા, ગુરુરૂપી દૂતી દ્વારા પ્રભુ સાથે આ જીવનો સંબંધ પ્રભુની સાથે જોડાય એ બ્રહ્મ સંબંધ. શ્રી વિઠલેશરાયજી આજ્ઞા કરે બ્રહ્મ સાથેનો વિસરાઈ ગયેલો સંબંધ પુનર્જોડવાની દીક્ષા એ બ્રહ્મ સંબંધ. શ્રી ગિરધરજી ટીકામાં સમજાવે કે આ માર્ગમાં યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણ એ જ ઉપાસ્ય છે, પણ અજ્ઞાની લોકો કૃષ્ણને કેવલ અવતાર માને, એમનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે બ્રહ્મ શબ્દ કયો છે. બ્રહ્મ એટલે જે સર્વોપરી છે, એમની સાથે સ્વમાર્ગીય નિવેદન દ્વારા દેહ જીવનો જે સંબંધ છે તદીયત્વની પ્રાપ્તિ માટે જોડવામાં આવે તે બ્રહ્મ સંબંધ. પુરુષોત્તમજી આજ્ઞા કરે બધું જ પ્રભુને સમર્પી સ્વામી રૂપે પ્રભુને સ્વીકારવા એ બ્રહ્મ સંબંધ. ટીકાકારોએ આજ્ઞા કરી આપણે થોડું ચિંતન કરીએ. શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. શ્રાવણ માસમાં ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હોય એટલે શ્રાવણ માસ કહેવાય. અત્યંત પવિત્ર અને ભગવત સંબંધ કરાવનારો માસ છે. આ માસ વૈષ્ણવ માસ પણ કહેવાય છે. સ્વયં બે વાર ભગવાન સ્વયં આ માસમાં જ પ્રગટ થયા. એક શ્રાવણ વદ આઠમના દિવસે મધ્યરાત્રિએ અને શ્રાવણ સુદ 11ના દિવસે મધ્યરાત્રિએ. સુદ પક્ષમાં અજવાળિયો પક્ષ કહેવાય. ચંદ્રની કલાઓ દિન પ્રતિદિન વધતી જાય, ચંદ્ર વધારે પ્રકાશમાન થાય એમ દૈવી જીવોના આધિ ભૌતિક દોષોની નિવૃત્તિ થાય. 11ના દિવસે આપણે શું કરીએ છીએ? ઉપવાસ. શબ્દ પર ધ્યાન આપજો. ઘણા લોકો કે અપવાસ ખોટો શબ્દ છે. અપવાસ એટલે નરકનો વાસ થાય. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. ઉદર પોષણના લૌકિક કાર્યોથી મુક્ત થઈ 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રભુની નજીક રહેવું. એકાદશ ઇન્દ્રિયો મન સાથે પ્રભુને જોડવી, એનું નામ છે ઉપવાસ. પણ એકાદશીના દિવસે આપણે વ્રત કરીએ છીએ, એનું નામ છે ફલાહાર. ફરાળ શબ્દ પણ અપભ્રંશ થયેલો છે. પ્રાચીન સમયમાં કેવલ તુલસી પત્ર પર આવે એટલો ફળોનો આહાર ગ્રહણ કરવામાં આવતો. જીવના આધ્યાત્મિક દોષોની નિવૃત્તિ માટે છે. અને વૈજ્ઞાનિક રીતે જુઓ તો 14 દિવસમાં જે તે હલકો ભારી ખોરાક લેતા હોઈએ, એક દિવસ કેવલ ફલાહાર કરો તો પાચન તંત્ર નિયમિત થાય, શરીર તમારું બગડે નહીં ક્યારેય.
પણ આજકાલ તો ફરાળી ઇડલી, ફરાળી ઢોસા, ફરાળી ઢોકળા, ભાતની જગ્યાએ સામો, બધી જ વસ્તુના પર્યાય આપણે શોધી કાઢ્યા. મન ઠાકોરજીમાં લગાવવાને બદલે ઓર પાછું પેટ ભરવામાં જ રહેતું હોય. એ ઉપવાસ ના કહેવાય. આધ્યાત્મિક દોષોની નિવૃત્તિ માટે મહાનિશી મધ્યરાત્રિએ જેમ સારસ્વત કલ્પમાં પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રગટ થયા, આ એ જ પ્રભુ સ્વયં પોતે પ્રગટ થયા માટે મધ્યરાત્રિનો સમય પસંદ કર્યો છે. મધ્યરાત્રિનો સમય આમ તો અશુભ કહેવાય, પણ અથ સર્વગુણોપેત કાલ પરમ શોભનો, ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે કાલ પણ ભગવાનને અનુકૂળ બની જાય છે. કાલના દોષો પ્રભુને ક્યારેય બાધક ના બની શકે. અને ભગવાન અવતાર ધારણ કરે, કાળ પણ ઉત્તમ બની જાય. સાક્ષાત ભગવતા પ્રોક્તમ, જેમ રાસ પંચાધ્યાયમાં શું કહું, સાક્ષાત મન્મથ સાક્ષાત પ્રભુ પ્રગટ થયા. ભગવાનનો અનુભવ અનેક પ્રકારે થાય, અનેક ઘટનાઓ ઇતિહાસમાં ઘટી છે. ભગવાને ક્યારે કોઈને સ્વપ્ન દ્વારા આજ્ઞા કરી છે, કોઈને આકાશવાણી દ્વારા આજ્ઞા થઈ છે, કોઈને કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા પ્રભુએ આજ્ઞા કરી હોય, પણ એક એવી વિરલ ઘટના છે, કોઈના દ્વારા નહીં, સાક્ષાત પ્રભુ પોતે પ્રગટ થયા છે. સાક્ષાત ભગવતા પ્રોક્તમ, પ્રભુએ પ્રગટ થઈને મને જે આજ્ઞા કરી એનો અક્ષરશ હું અહીંયા વર્ણન કરું છું. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જેમ જન્મ પ્રકરણમાં ભાગવતજીમાં 8.5 શ્લોક છે, એમ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં પણ 8.5 શ્લોક છે. એ જ કૃષ્ણનું પ્રાગટ્ય અહીંયા થયું છે બતાવવા માટે. આ શ્લોકમાં પહેલો જે શ્લોક છે ગ્રંથમાં, શ્રી મહાપ્રભુજીને બાકીના 7.5 શ્લોકમાં ભગવાને જે આજ્ઞા કરી એનો અક્ષરશ વર્ણન શ્રી મહાપ્રભુજી કરે છે, એનો વિસ્તાર કર્યો છે. સાક્ષાત ભગવતા પ્રોક્તમ, અહીંયા ભગવતા શબ્દ છે. ભગવાન દીક્ષા માટે, મંત્ર માટે કયું? બ્રહ્મ સંબંધ. પ્રશ્ન થાય કે પુષ્ટિ માર્ગમાં તો કૃષ્ણ સેવ્ય છે, કૃષ્ણ સંબંધ ન કહેતા બ્રહ્મ સંબંધ કેમ કહ્યું? કૃષ્ણ શબ્દ લગાડે કદાચ કોઈ વ્યક્તિ કેવલ અવતાર માની લે. ભાગવતજી કહે છે, બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. વેદ ઉપનિષદ જેને બ્રહ્મ કહે છે, ગીતા જેને પરમાત્મા કહે છે, અને ભાગવત જેને ભગવાન કહે છે, એ સ્વયં અવતારી પોતે પ્રગટ થયા છે. કેવલ કોઈ ભગવાનના અવતારો એ આપેલો ઉદ્દેશ નથી. કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, ભાગવતકાર કહે છે. ભગવાને અવતાર કરવા માટે, જે અવતાર કાર્યો કરવા માટે પોતાના અવતારો પ્રગટ કર્યા, અંશાવતાર, અંશાવતાર, કલાવતાર, આવેશાવતાર, રામાવતાર, પૂર્ણાવતાર, અને સારસ્વત કલ્પમાં જે કૃષ્ણાવતાર થયો પરિપૂર્ણાવતાર કહેવાયો. મૂળ અંશી પરબ્રહ્મ પોતે ષડ ધર્મો, દ્વાદશ શક્તિ ને 64 કલા સહિત પ્રગટ થાય. એટલે કૃષ્ણ એ અવતારી છે, બીજા બધા કૃષ્ણના અવતારો છે. ભાગવતજીમાં 24 અવતાર છે, કોના છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, જુદા જુદા સ્વરૂપ અને જુદા જુદા નામ ધારણ કરી કૃષ્ણએ પોતે પોતાના અવતારો પ્રગટ કર્યા છે. બધા જ અવતાર કૃષ્ણે પોતે ધારણ કરેલા છે. જેટલી પણ લીલા ભાગવતજીમાં છે બધી કૃષ્ણની લીલા છે, અન્ય કોઈની નહીં. જ્યારે સારસ્વત કલ્પમાં અવતાર ધારણ કરનારા અવતારી
પોતે પ્રગટ થયા છે, બીજા બધા અંશરૂપ છે, કૃષ્ણ એ અંશી પોતે છે. એટલે ભગવાન શબ્દ કયો? ભાગવતમાં ભગવાન કોને કહેવાય? આમ તો વારે ઘડી આપણે ઘણા લોકો માટે ભગવાન શબ્દનો પ્રયોગ કરીએ, પણ ભાગવતકાર કે છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 6 ધર્મો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, 6 ધર્મોનો સમૂહ એટલે ભગ, અને ભગને જે ધારણ કરે તે ભગવાન. જ્ઞાન હોય તો જ્ઞાનવાન, સંપત્તિ હોય તો સંપત્તિવાન, સારું રૂપ હોય તો સ્વરૂપવાન. એમ 6 ધર્મોનો સમૂહ એટલે ભગ, અને ભગને ધારણ કરે તે ભગવાન, અને 6 ધર્મો ધારણ કરનારા કેવલ કૃષ્ણ છે. એટલા માટે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જેના સૃષ્ટિને પ્રગટ કરી છે, જે સૃષ્ટિનું સંચાલન કરે છે, જે સૃષ્ટિનો લય કરે છે, એ સર્વોપરિતા બતાવવા માટે અહીંયા બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો છે. બ્રહ્મ સંબંધ, એ પરબ્રહ્મ, એની સાથે આપણો સંબંધ આ 84 અક્ષરના ગદ્ય મંત્રની સાથે જોડાય છે. જે આપણે ભૂલી ગયા છીએ, વિસરી ગયા છીએ, એનું પુનર્જોડાણ છે. એટલા માટે શબ્દ કયો? ત્યાં બ્રહ્મ સંબંધ. હવે જો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, અહીંયા બ્રહ્મ સંબંધનો મંત્ર પ્રગટ નથી કર્યો સિદ્ધાંત રહસ્યમાં, કેમ કે ગુપ્ત છે, કેમ કે પંચાક્ષર મંત્ર રહેલો છે. શ્રી મહાપ્રભુજીના પૂર્વજોના સમયમાં કે છે ગોપાલ મંત્રની દીક્ષા આપવામાં આવતી, અને શ્રી ગોકુલનાથજીના મત પ્રમાણે એ મંત્ર મર્યાદા રૂપ છે. વૈષ્ણવ પણ ગોપાલ મંત્રની દીક્ષા લઈ શકે છે. આપણે ત્યાં બ્રહ્મ સંબંધ મંત્ર ઉપરાંત 2 દીક્ષા આપવામાં આવે, નરસિંહ મંત્રની દીક્ષા અને ગોપાલ મંત્રની દીક્ષા. પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે બ્રહ્મ સંબંધ આવશ્યક છે. એ નરસિંહ મંત્ર કે ગોપાલ મંત્રની દીક્ષા એ મંત્રના અનુષ્ઠાન માટે દેવામાં આવે છે. કારણ કે શાસ્ત્રનું વિધાન છે કે કોઈ પણ મંત્ર જ્યાં સુધી આપણે સ્વયં ગુરુના મુખથી પ્રાપ્ત ન કરીએ ત્યાં સુધી એ મંત્ર ફલિત ન થાય, એ મંત્ર ફળરૂપ ના થાય. એટલા માટે મંત્રની દીક્ષા આપણે મંત્રના પુરસ્ચરણ માટે, અનુષ્ઠાન માટે લઈએ છીએ. પણ દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે બ્રહ્મ સંબંધ આવશ્યક છે. આપણે ત્યાં 2 પ્રકારની દીક્ષા છે, નામ નિવેદન અને આત્મનિવેદન. બાળકનો જન્મ થાય 40 દિવસ પછી 41મા દિવસે શુદ્ધિકરણ થાય. ત્યાર પછી ગુરુદેવ દ્વારા બાળકના કાનમાં 3 વખત અષ્ટાક્ષર મંત્ર દ્વારા નામ નિવેદન એને કરવામાં આવે છે. ઘણા લોકો નામ પમાવવું એવું પણ કહે છે. આ શબ્દ વૈષ્ણવે ધ્યાન રાખવા જોઈએ. ઘણા વૈષ્ણવ મારી પાસે આવે છે, જે બાળકોને અમે કાનમાં ફૂંક મારવા લાવ્યા છીએ. ભાઈ કોઈ ભુવા ભુવા પાસે લઈ જાઓ, અમારું કામ નહીં ફૂંક મારવાનું. એક બેન મારી પાસે આવ્યા, જે બાળકનું નામ કમાવવું છે, બધું સારા કામ કરશે તો કમાશે. નામ નિવેદન મૂળ શબ્દ છે. જીવનો પહેલો સંબંધ પ્રભુની સાથે ભગવદ નામ દ્વારા કાનની સાથે જોડાય છે. નામ નિવેદન થાય ત્યારે બાળકને 7 પ્રકારની ભક્તિ પ્રાપ્ત થાય છે. શ્રવણ, અર્ચન, વંદન, કીર્તન, સ્મરણ, દાસ્ય. અને બ્રહ્મ સંબંધ થાય પછી સખ્ય અને આત્મનિવેદન એમ 9ધા ભક્તિનો જીવ અધિકારી બને છે. નામ નિવેદન થતા 7 ભક્તિનો અધિકારીને પ્રાપ્ત થાય છે. અને 1 તુલસીની કંઠી ગુરુદેવ એના ગળામાં પહેરાવે છે. પુષ્ટિ માર્ગમાં આવવા માટે તમારે વૈષ્ણવ થવું છે તો નામ નિવેદન મંત્ર કાફી છે એના માટે. પણ બ્રહ્મ સંબંધ આપણે ભગવત સેવાના અધિકાર માટે લઈએ છીએ. એ આગળ આપણે ચર્ચા કરીશું. ભાગવતજીમાં પ્રસંગ આવે છે કે વ્રજ ભક્તોએ જ્યારે સાંભળ્યું કાનથી કે નંદરાયજીને ત્યાં
પ્રભુનું પ્રાગટ્ય થયું છે, પોતાના કાનને ધન્ય માન્યા છે કે પ્રભુના પ્રાગટ્યની બધાઈ કાન દ્વારા મળી. 16 શણગાર સજીને તૈયાર થવા લાગી. સૌથી પહેલા શિંગાર એમણે કાનમાં કર્ણફૂલ ધર્યા છે, કેમ કે પોતાના કાનને ધન્ય માન્યા કે આ કાનથી પ્રભુના પ્રાગટ્યની બધાઈ મળી. જીવાત્માનો પહેલો સંબંધ પ્રભુ સાથે નામ દ્વારા આપણા કર્ણ સાથે જોડાય છે. 3 વાર ગુરુદેવ આપણા કાનમાં અષ્ટાક્ષર મહામંત્ર કહે છે. આ અષ્ટાક્ષર એ પુષ્ટિ માર્ગનો સર્વોપરી મહામંત્ર છે. એ કોઈ સામાન્ય મંત્ર નથી. અષ્ટાક્ષર અને પંચાક્ષરનું પ્રાગટ્ય કેવી રીતે થયું? શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો પ્રસંગ આપ સૌ જાણો છો કે ઠાકોરજી અને સ્વામીજી બંને પરસ્પર માન ધારણ કર્યું. એ માન ચરમસીમા પર પહોંચ્યું ત્યારે સ્વામીજીના હૃદયમાં બિરાજતું ઠાકોરજીનું પૂમ ભાવાત્મક સ્વરૂપ અને ઠાકોરજીના હૃદયમાં બિરાજતું સ્વામીજીનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ, આ બંને મુખારવિંદ માંથી પ્રગટ થયું. સર્વોત્તમજીમાં નામ છે ને શ્રી કૃષ્ણાસ્ય. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ આસ્ય એટલે મુખારવિંદ. અને ભગવત મુખારવિંદ સ્વયં વૈશ્વાનર અગ્નિરૂપ છે. રૂપમ તત્ તૃતીયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. આ તૃતીયાત્મક સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું અને પ્રગટ થઈ ઠાકોરજી અને સ્વામીજીનો માન મિલાપ કરાવ્યો. બંને સ્વરૂપનો વિયોગ દૂર કર્યો, બંનેનું માન મિલન કરાવ્યું. આ સ્વરૂપ બધાને અત્યંત, સમગ્ર લીલા પરિકરને અને યુગલ સ્વરૂપને અત્યંત વહાલું લાગ્યું. એ સ્વયં પ્રભુના મુખમાંથી પ્રગટ થયું. વલ્લભ, વલ્લભ એટલે વહાલા, સૌને વહાલા એટલે વલ્લભ. બંનેને પધરાવ્યા, યુગલ સ્વરૂપને પધરાવ્યા અને વંદન કર્યા. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી એટલે સ્વામીજી સહિત કૃષ્ણ, એમના ચરણ એ જ મારું શરણ એટલે આશ્રય. પ્રભુના ચરણ એ જ મારું આશ્રય છે. યુગલ સ્વરૂપના ચરણારવિંદ એ મારું આશ્રય છે. આ રીતે અષ્ટાક્ષર મંત્રનું પ્રભુના નિત્ય લીલાધામમાં પ્રાગટ્ય થયું. યુગલ સ્વરૂપ અત્યંત પ્રસન્ન થયા અને ત્યારે શ્રી વલ્લભે આજ્ઞા કરી, હે કૃષ્ણ, હું તમારો છું. એ રીતે પંચાક્ષર મંત્ર પ્રગટ થયો. આ પંચાક્ષર મંત્ર મૂળ એનું છે ગદ્ય મંત્રનું. એટલા માટે ઠાકોરજી સામે કેવલ અપ્રસ્માત બોલી શકાય, ગમે ત્યાં એનો પ્રયોગ ના થઈ શકે. એટલે આપણે જ્યારે પણ હશે એનો ગુજરાતી ભાવાર્થ કેવલ બોલશું. કૃષ્ણ, હું તમારો અથવા હું તમારી છું. એ પંચાક્ષર મંત્રનો અર્થ છે. એ રીતે અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રનું પ્રભુના નિત્ય લીલાધામમાં પ્રાગટ્ય થયું છે. અષ્ટાક્ષર મંત્ર સર્વોપરી સર્વસમર્થ છે. આગળ આપણે ચર્ચા કરશું. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણમ નામનો 17 શ્લોકનો ગ્રંથ આખો આપ્યો છે. એક એક અક્ષરના ઉચ્ચારણથી લૌકિક અને અલૌકિક દરેક પ્રકારના ફળની જીવને પ્રાપ્તિ થાય છે. જો શ્રી વલ્લભે આપણા પર કેટલી કૃપા કરી છે. ઘણીવાર જીવના મનમાં પ્રશ્ન થાય કે આટલા મંત્રો કરીએ છીએ, આટલા સાધનો કરીએ છીએ, યજ્ઞો કરીએ છીએ, જો એવું ફળ મળતું નથી. પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ, તપસ્વીઓ જે કંઈ આરાધના કરતા એમને ફળ મળી જતું હતું. એનું કારણ છે કે દરેક મંત્રમાં ઓમકાર એટલે પ્રણવ આવે અથવા તો રીમ ક્લીમ શ્રીમ જેવા બીજાક્ષરો આવે. કે છે વેદમાં 6.5 કરોડ મંત્ર છે. એમાં કેટલાક શાપિત મંત્રો પણ છે. એના શાપ વિમોચનનો પ્રકાર બી કરવો પડે. અને આ પ્રણવ કે બીજાક્ષર વાળા જે મંત્રો છે, દેહની, ચિત્તની, સ્થાનની સંપૂર્ણ પવિત્ર અવસ્થામાં જ આ મંત્રના પ્રયોગ થવા જોઈએ. ત્યારે યત્કિંચિત એનું ફળ મળે.
કોઈ પણ પ્રકારની અપવિત્રતા હોય તો નિષ્ફળ થઈ જાય. બીજું, સકામ ભક્તિમાં ઉચ્ચારણનું પણ બહુ મહત્વ છે. ઉચ્ચારણમાં જરા જેટલો ફરક પડે તો પણ વિપરીત અર્થ થાય. ઘણી વાર એનું વિપરીત પરિણામ ભોગવવું પડે. એટલે ભાગવતજીમાં પ્રસંગ આવે છે ને, ઇન્દ્રે જ્યારે વિશ્વરૂપનો વધ કર્યો ત્યારે એના પિતા તપસ્વી ત્વષ્ટાએ યજ્ઞ કર્યો. યજ્ઞનો હેતુ છે ઇન્દ્રને મારનાર પુત્ર થાઓ. પણ બ્રાહ્મણોએ જરા રસોઈને બદલે ઊંચા સ્વરે લીધું. ઉચ્ચાર થોડો વધારે થયો, દીર્ઘઈ થઈ ગઈ, તો અર્થ થયો ઇન્દ્રના હાથે મરનાર પુત્ર થાઓ. ઘણીવાર એટલે સકામ ઉપાસનામાં જો ઉચ્ચારની અશુદ્ધિ હોય તો વિપરીત ફળ પણ ભોગવવું પડે છે. શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે કલિયુગના જીવો કદાચ ભગવત સેવા નહીં કરી શકે, એનાથી કદાચ વિમુખ થાય, પણ જો ભગવદ નામ પણ જીવને ફલરૂપ નહીં થાય તો જીવની શું દશા થશે? એમ વિચારી પ્રણવ કે બીજાક્ષર વગર વિશુદ્ધ શ્રી કૃષ્ણ શરણમ મમ એ મહામંત્રનું દાન શ્રી વલ્લભે કૃપા કરીને આપણને કર્યું છે અને આજ્ઞા કરી, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ. વૈષ્ણવોએ અહર્નિશ અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ નું સ્મરણ કરતા રહેવું જોઈએ. જો બે પ્રકાર છે જપ, હાથમાં માળા લઈને ધ્યાન આપવા, અંગૂઠો અને અનામિકા આંગળીથી માળા પકડી મધ્યમાં આંગળીથી ફેરવી, આ મુદ્રાને ગૌમુખી મુદ્રા કહેવાય છે. એના પરથી જ પેલી જોડીનું નામ ગૌમુખી થયું. માળા એ આધાર છે, અવલંબન છે, ક્રિયાનું અનુસંધાન રહે. આપણે નિયમથી જીવનમાં નિયમિતતા આવે એટલે કોઈ ચોક્કસ સંખ્યાનો નિયમ લઈએ છીએ. માળા કરતી વખતે ઉચ્ચારણ પણ કરી શકો. 3 પ્રકાર છે. ઊંચા સ્વરે ઉચ્ચારણ કરવું, ઉપાંશુ જપ એટલે ખાલી હોઠ ફફડે આપણે ફક્ત સાંભળી શકીએ પ્રમાણે, અને ત્રીજો પ્રકાર છે સ્મરણ, મનમાં જ થાય. આ અષ્ટાક્ષર મંત્ર એવો છે, ઘણી વાર વૈષ્ણવ પ્રશ્ન પૂછતા હોય કે સૂતક આવે, વર્ધી આવે, અપવિત્ર અવસ્થામાં શું કરવું જોઈએ? અન્ય કોઈ ગ્રંથનો પાઠ ન થાય, કોઈ ગ્રંથનો સ્પર્શ ન થાય, કેમ કે ગ્રંથ એ વાંગ્મય સ્વરૂપ છે. માળાનો ઉપયોગ કર્યા વગર કેવલ કરમાળા, કરમાળા એટલે આંગળીના વેઢા પર આપણે ગણીને કરી શકીએ, અને અષ્ટાક્ષરનો જ કેવલ એવી અપવિત્ર અવસ્થામાં મનમાં સ્મરણ કરવું જોઈએ. મોડેથી ઊંચા અવાજે ઉચ્ચારણ ના કરવું જોઈએ. ખાસ વૈષ્ણવે ધ્યાન રાખવું. આ મંત્ર એવો છે, ખાતા પીતા, સૂતા જાગતા, સૂતકમાં, વર્ધીમાં, શૌચ ક્રિયામાં ગમે ત્યારે પણ તમે સ્મરણ કરી શકો, પણ પવિત્ર અવસ્થામાં એનું ઉચ્ચારણ થાય. અપવિત્ર અવસ્થામાં કેવલ મનમાં સ્મરણ કરવું જોઈએ. અપવિત્ર અવસ્થામાં આ મંત્રનો ક્યારે પણ ઊંચા સ્વરે ઉચ્ચારણ નહીં કરવું. આ ખાસ વૈષ્ણવ વિવેક રાખો. એક એક અક્ષરમાં અલૌકિક સામર્થ્ય છે, અને એટલા માટે ભગવદેવ ગાયું, શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ, કૃષ્ણ નામ સ્મરણ, શ્રી કૃષ્ણ શરણમ. આ શબ્દ પણ ધ્યાનથી, ઘણી વાર હું વૈષ્ણવ જઉં ને, પેલું સ્ટીકર લાગેલું હોય એમાં શ્રી કૃષ્ણ શરણમ મમ એવું લખ્યું હોય, મની બાજુમાં મીંડા બિલકુલ અશુદ્ધ છે, અને એનો અર્થ પણ વિપરીત થાય, બિલકુલ ઉલટો થાય. મોઢેથી બોલીએ તો મુખરતા દોષ લાગે. શ્રી કૃષ્ણ, અણની બાજુમાં 2 મીંડા આવે, અસ્વાર આવે. શ્રી કૃષ્ણ શરણમ મમ આ શુદ્ધ મંત્ર છે. અને વૈષ્ણવ હંમેશા એ જ રીતે બોલવો, એ જ રીતે માળા, એ જ રીતે એનું સ્મરણ થાય. 108 મણકાની માળા પૂરી થાય એટલે વચ્ચે સુમેરુ હોય જ્યારે આવે ત્યારે માળા ફેરવી નખાય. એ સુમેરુનું ઉલ્લંઘન ના થાય, ક્યારે સતત માળા ના ફેરવાય, કેમ કે સુમેરુમાં બ્રહ્માનો વાસ છે. એટલે 108 વચ્ચે સુમેરો હોય ત્યારે માળાને આમ ગોળ ફેરવી નખાય, એ રીતે માળા થાય. ખાસ વૈષ્ણવ ધ્યાન રાખો. શ્રી કૃષ્ણ શરણમ મમ ઉચ્ચરે. કૃષ્ણ શ્રી
ब्रज भूप भावे सदा होत हरि रूप ब्रज भूप भावे सदा अगम भव सिंधु ने बिना साधन तरे अगम भव सिंधु दे बिना साधन तरे रहत निश दिवस आनंद उर में भर्यो रहत निश दिवस आनंद उर में भर्यो पुष्टि लीला सकल सार उर में धरे कृष्ण श्री कृष्ण शरणं मम उचरे रमा अज शेष सनकादि शुक्र शारदा रमा अज शेष सनकादिक शुक्र शारदा नारद रहे सदा पल मुख ना डरे लाल गिरिधरन की महिमा अतुल जगमगे लाल गिरिधरन की महिमा अतुल जगमगे शरण कृष्ण दास निगम ने दिने दी करे शरण कृष्ण दास निगम ने दिने दी करे कृष्ण श्री कृष्ण शरणं मम भूचरे कृष्ण श्री कृष्ण शरणं मम उचरे कृष्ण श्री कृष्ण शरणं मम उचरे કૃષ્ણદાસજીએ અષ્ટાક્ષરનું મહાત્મ્ય પ્રગટ કર્યું છે. એ પેલું પ્રસિદ્ધ દોડ બધા જાણો છો, સુણ સાહેલી મહામંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ. એમાં પણ એક એક અક્ષરનું મહાત્મ્ય બતાવ્યું છે. એ લગભગ બધાને મોડે છે એટલે આ કૃષ્ણદાસજીનું અષ્ટાક્ષરના મહાત્મ્યનું પદ છે. શ્રી ગોકલેશ પ્રભુ આજ્ઞા કરે કે ઠાકોરજીએ રાસના સમયે જે ભજનાનનું દાન ગોપીજનોને કર્યું એ આ કલિયુગમાં જન્મેલા દૈવી જીવો પણ કરી શકે. એટલા માટે બીજ રૂપી શ્રી મહાપ્રભુજી અધિકાર પ્રમાણે અષ્ટાક્ષર અને પંચાક્ષરનું દાન કર્યું. આ અષ્ટાક્ષર ને પંચાક્ષર એ પુષ્ટિ માર્ગનું બીજ છે. એ બીજ બ્રહ્મ સંબંધ દ્વારા રોપાય ત્યારે ભગવત સેવા કરતા કરતા એ વૃક્ષ પરિપક્વ થાય અને વૃક્ષ જ્યારે પરિપક્વ થાય ત્યારે એમાં ફળ લાગે ત્યારે ફલ સ્વરૂપે ઠાકોરજીના સ્વરૂપાનંદનો અનુભવ થાય. ઘણા વૈષ્ણવ એવું સમજી લે કે બ્રહ્મ સંબંધ લઈ લીધું એટલે ભયો ભયો, હવે કાંઈ કરવાની જરૂર નથી. ગૌલોકમાં જવાનો પાસપોર્ટ મળી ગયો અમને. વૈષ્ણવ, તમારી પાસે પાસપોર્ટ હોય, ખાલી પાસપોર્ટથી તમે અમેરિકા કે બ્રિટન કે ક્યાંય પણ જઈ શકો? હા કે ના? પાસપોર્ટ એટલે આપણા દેશના નાગરિકત્વનું પ્રમાણપત્ર છે કે તમે આ ભારતના સિટીઝન છો, નાગરિક છો.
પણ જે દેશમાં જવું હોય ને ત્યાં જવા માટે ત્યાંના વિઝા મેળવવા પડે. વિઝા મળ્યા પછી તમને ત્યાં અંદર ઉતરવાનો અધિકાર મળે. એમ બ્રહ્મ સંબંધ લીધું, એ પુષ્ટિનું બીજ તમારામાં રોપાયું, પણ એને પોષણ તો આપવું પડે ને. પણ એક વસ્તુ છે કે શ્રી મહાપ્રભુજી બાહેંધરી આપે છે. આગળ આપણે જોયું ને 3 પ્રકારની સૃષ્ટિ બતાવી: પ્રવાહી, મર્યાદા ને પુષ્ટિ. પ્રવાહી જીવોને મનમાંથી, મર્યાદાને વાણીથી ને પુષ્ટિને પોતાની સેવા માટે શ્રીઅંગમાંથી પ્રગટ કર્યા, અન્ય માટે નહીં. એટલે ઠાકોરજીએ જેનું વર્ણન કર્યું, પ્રભુ જેનું વર્ણન કરે ને એ જીવને બ્રહ્મ સમ્માન થાય છે. બધાનો અધિકાર નથી. એક પરિવારમાં કેટલાય લોકો હોય, કઈ બધા શરણમાં નથી આવતા. કોઈને 6 મહિને, ચતુર્બુદ્ધ દાસજીને તો 41મા દિવસે બ્રહ્મ સમ્માન થયું હતું. સુરદાસજીની વાર્તામાં આવે છે 60 વર્ષ કો બૂઢો બેલ ના થયો. 80 વર્ષે લોકો જયારે ઠાકોરજીની કૃપા થાય કે હવે આ જીવનું વરણ મારે કરવું છે, ત્યારે એને બ્રહ્મ સંબંધ થાય છે. બ્રહ્મ સંબંધ થયું એટલે પુષ્ટિનું બીજ એની અંદર રોપાઈ ગયું. પણ ઘણી વાર એક પ્રશ્ન થાય, બ્રહ્મ સંબંધ લીધું છે, સમર્પિત જીવ છે, છતાંય બહિર્મુખ છે. બહિર્મુખતા ક્યારે આવે? 4 વસ્તુથી જીવમાં બહિર્મુખતા આવે: અન્યાશ્રય, અસમર્પિત, અસદાલા, પર દુસ્સંગ. 4 વસ્તુથી જીવ પ્રભુથી બહિર્મુખ થાય. બ્રહ્મ સંબંધ લીધું છે, જરાય વૈષ્ણવ જેવો આચાર વિચાર નથી, ભગવત સેવામાં રુચિ નથી, સત્સંગમાં રુચિ, બિલકુલ વિપરીત વ્યવહાર કરે છે. આ જીવની શું ગતિ થશે? શ્રી મહાપ્રભુજી કહે છે, ચિંતા નહીં કરો. ચિંતા કાપી ન કાર્યા, નિવેદિતાત્મ ભી કદાપેતી, પુષ્ટિસ્તો ન કરી શતી લૌકિકીમ ચ ગતિમ. ભગવાન કરે જીવની લૌકિક ગતિ નહીં થવા દે. હજી એને ફલ પ્રાપ્તિમાં વિલંબ છે. કાલે ચર્ચા થઈ ને, પુષ્ટિ માર્ગીય સેવાનું ફલ શું? ભગવદ રસાનુભૂતિ. એ ફલ પ્રાપ્તિમાં હજી અંતરાય છે. એટલા માટે સેવા, સ્મરણ, સત્સંગમાં એની રુચિ નથી થતી. આ અંતરાય કદાચ 1, 2 કે 3 જન્મનો પણ હોઈ શકે, પણ એનાથી વધારે નહીં લેવા પડે. પુષ્ટિનું જે બીજ રોપાયું છે ને, એ ક્યારે પણ નિષ્ફળ નહીં જાય, કેમ કે સ્વયં ઠાકોરજીનું વર્ણન કર્યું ત્યારે જ એને બ્રહ્મ સંબંધ થયું છે, અન્યથા નથી થયું. એટલે બીજ રોપાયું એ નિષ્ફળ નહીં જાય. હજી ફલ પ્રાપ્તિમાં વિલંબ છે. એ 2 કે 3 જન્મ પછી, કદાચ આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં ઠાકોરજી કૃપા કરશે ને સત્સંગ મળશે, પોષણ મળશે, સેવામાં રુચિ થશે, અને એ ભગવત સેવા દ્વારા એને ગૌલોકની પુનઃ પ્રાપ્તિ થશે જ, કેમ કે સ્વયં પ્રભુએ વર્ણન કર્યું છે. એ જીવ પોતાના પ્રયત્નથી નથી આવ્યો. અજ્ઞાવાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ. અજ્ઞાનથી અથવા સમજણપૂર્વક પણ એ જીવ જ્યારે આવ્યો છે શરણમાં, કેમ કે પ્રભુએ પ્રમેય બલથી એ જીવને પોતાની પાસે ખેંચ્યો છે. કેટલાય પ્રસંગો આપણે ત્યાં છે. કેવી કેવી યોનિના જીવોનો પણ ઉદ્ધાર કર્યો છે. કેટલાય જીવોનો ઉદ્ધાર થયો છે. કબૂતરની યોનિમાં, મ્લેચ્છ યોનિમાં જન્મેલા જીવોનો અનેક વાર્તા પ્રસંગો આપણે ત્યાં મળી રહે છે. ઠાકોરજી કૃપા વિચારી છે અને ત્યારે જીવ શરણમાં આવ્યો છે. અને બાકી વૈષ્ણવના ઘરમાં જન્મેલા હોય તો એને બ્રહ્મ સંબંધ નથી હોતો, કેમ કે પ્રભુ એનું વર્ણન નથી કર્યું. જે માર્ગે પ્રભુ એનું વર્ણન કર્યું છે એ માર્ગમાં જ એની રુચિ થશે, અન્યથા નહીં થાય. તમે ગમે એટલો પ્રયત્ન કરો. પ્રભુએ કૃપા વિચારી હશે તો જીવને કઈ સમજાવવું નહીં પડે. સ્વેચ્છાથી અંદરથી એને તાપ ક્લેશ થશે ને શરણમાં આવશે. અને પ્રભુએ વર્ણન નહીં કર્યું હોય તો તમે ગમે એટલું સમજાવો ને, એ જીવની રુચિ જ નહીં થાય. એટલે ચિંતા કરવાની જરૂર નથી. તમને બ્રહ્મ સંબંધ થયો એનો અર્થ કે સ્વયં પ્રભુએ તમારું વર્ણન કર્યું છે. એટલે અષ્ટાક્ષર ને પંચાક્ષરી બીજ છે. અષ્ટાક્ષર મંત્ર કલ્પવૃક્ષ છે. માનો અષ્ટાક્ષર નું દાન આપી શ્રી વલ્લભે આપણને કલ્પવૃક્ષની છાયામાં બેસાડ્યા છે. પણ જીવનો સ્વભાવ છે
કે ઉત્તમ વસ્તુ પણ આપણને સહેલાઈથી મળી જાય ને તો આપણે એની કદર કરતા નથી. પેલો ચાઇનીઝ તકલાદી માલ હોય અને વધારે રૂપિયા આપીને લીધા હોય ને ખરીદ્યો હોય ને તો આપણે એની કદર કરીએ, પણ તમને અનાયાસે પારસ મળી જાય ને, મફતમાં મળ્યો હોય ને તો આપણને એની ક્યારેય કદર થતી નથી. શ્રી વલ્લભે કૃપા કરીને આપણને સરળતાથી આપી દીધો છે એટલે આપણને કદર નથી. અને આવો સર્વોપરી મંત્ર આપણી પાસે હોવા છતાં, કલ્પવૃક્ષ આપણને આપવા છતાં જ્યાં ત્યાં હજી પણ લોકો લૌકિક મંત્રો માટે ભટકતા હોય છે. સર્વ સિદ્ધિને આપનારો આ મંત્ર છે. કોઈ એવું કાર્ય નથી કે અષ્ટાક્ષર મંત્ર દ્વારા તમે ના કરી શકો, એનાથી ના સંપન્ન થઈ. ચાચા હરિવંશજી નો પ્રસંગ જો, ગોકુલથી ગોપાલપુર કોઈ સામગ્રી લાવવાનું હતું, સાથે એક વૈષ્ણવને લીધા. માર્ગમાં વચ્ચે યમુનાજી આવતા હતા. બધા ખલાસીઓ પોતપોતાનું નાવ લઈને ચાલ્યા ગયા. રાત્રિના સમયે ઠેઠ સવાર સુધી પ્રતીક્ષા કરવી પડે, અને સવાર સુધી રાહ જોવે તો બીજે દિવસે ઉત્સવ શ્રીજી બાવાને સામગ્રી વગર પરિશ્રમ થાય. પેલા વૈષ્ણવને કહ્યું, વૈષ્ણવ હું અષ્ટાક્ષર મંત્ર બોલતા બોલતા આ જલ પર પગ રાખીને ચાલું છું, તમે મારો હાથ પકડો અને મારા પગલે પગ મૂકીને તમે પણ અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરીને ચાલો. પેલા ચાચા હરિવંશજી વૈષ્ણવનો હાથ પકડ્યો, અષ્ટાક્ષરનું સ્મરણ કરતા જલ પર ચાલવા લાગ્યા. વૈષ્ણવ પણ મનમાં અષ્ટાક્ષર બોલે અને એમના પગલે પગલે પગ મૂકે. અધવચ્ચે આવ્યા પેલા વૈષ્ણવે વિચાર્યું, હું પણ અષ્ટાક્ષર બોલું છું, ચાચા હરિવંશજી પણ બોલે છે, તો શા માટે હું એમના પગલે પગલે પગ મૂકું? જુદો પગ માંડવા ગયો તો પગ પાણીમાં ડૂબ્યો. ચાચા હરિવંશજીએ હાથ પકડી લીધો. કેમ વૈષ્ણવ ચૂક્યા, શું થયું? ચાચાજી, મેં વિચાર્યું કે તમે અષ્ટાક્ષર બોલીને જલ પર ચાલી શકો, હું કેમ ના ચાલી શકું? મને મારા ગુરુ શ્રી ગુસાઈજીના વચનમાં શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અને મારા ગુરુની કૃપાથી મને ફલાત્મક થયું. જે દિવસે તારી અંદર મારા જેવી દ્રઢતા વિશ્વાસ આવી જશે, તને ફલરૂપ થશે. પછી તારે મારો હાથ પકડવાની જરૂર નહીં પડે, પછી તું ચાલી શકીશ. આપણે લોકો ખાલી માળા કરવા ખાતર કરીએ છીએ. આ ભગવદીઓ જેવી દ્રઢતા, નિષ્ઠા, સ્વરૂપાસક્તિ, અનન્યતા હજી આપણા લોકોમાં નથી આવી. ચારે બાજુ ભટકવાની વૃત્તિ આપણી છૂટી નથી. જ્યાંથી જે મળે લઈ લેવું છે, બસ, બીજું કઈ નહીં. આજે આ મંત્ર કર્યો, કાલે પેલો મંત્ર કર્યો, એ નિષ્ઠા અને અનન્યતા આવે. કોઈ એવું કાર્ય નથી. વિદ્યાર્થીઓ અષ્ટાક્ષર મંત્ર દ્રઢતાથી જો જપે તો સારામાં સારા માર્કે પાસ થઈ શકે. અષ્ટાક્ષરથી તમને ઉત્તમ પ્રકારની અલૌકિક લક્ષ્મીની પ્રાપ્તિ થાય, રાજાને પ્રિય થાય, ગુરુની કૃપા થાય, પ્રભુને પ્રિય થાય, સાયુજ્ય મુક્તિ મળે. વૈરાગીનો પ્રસંગ આવે છે. એ વિરક્ત વૈષ્ણવ શ્રી ગુસાઈજીએ શરણમાં લીધો, સેવા પધરાવી, કૃપાનાથ હું તો વિરક્ત છું, ચારે બાજુ હું તો ભ્રમણ કરું, હું ઠાકોરજીને શું સુખ આપી શકું? પોતે વ્રત કરીને રહેતો હું પ્રભુને શું સામગ્રી રોગાવીશ? મારા ઉદ્ધારનો બીજો પ્રકાર બતાવો. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, વૈષ્ણવ તમે નિત્ય શ્રી વલ્લભે દાન કરેલા અષ્ટાક્ષર મંત્રનું સ્મરણ કરજો. શ્રી ગુસાઈ પર વિશ્વાસ રાખી, આપના વચનમાં વિશ્વાસ. વિશ્વાસ ગુરુ વાક્ય શું? ગુરુના વચનમાં જો વિશ્વાસ હોય ને તો સામાન્ય શબ્દ પણ સિદ્ધ મંત્ર બની જાય. અને સંદિગ્ધો હિ હતો મંત્ર, જો અવિશ્વાસ હોય તો સિદ્ધ મંત્ર પણ નિષ્ફળ થઈ જાય. વેદનું વિધાન છે. પેલાને શ્રી ગુસાઈજીના વચનામૃતમાં વિશ્વાસ, ભ્રમણ કરીને સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરે. એક વિધવા બાઈનો 20 વર્ષનો પુત્ર સર્પનું દંશ થવાથી મૃત્યુ થયું હતું. પેલી બાઈ હૈયા ફાટ રુદન કરે, ગામ આખું કલ્પાન કરે. પેલા વૈષ્ણવથી દુઃખ સહન ન થયું, પાસે બેઠો, માથા પર હાથ ફેરવ્યો, મનમાં કઈ બોલ્યો. પેલો તો આળસ મરડીને બેઠો થયો. બધાને આશ્ચર્ય થયું. મહારાજ તમે કયો મંત્ર બોલ્યા કે જેનાથી આ મૃત પુત્ર સજીવન થયો? અમને શીખડાવો, ક્યારે કામ લાગે. એ બીજો કોઈ નહીં, મારા ગુરુ શ્રી ગુસાઈજી આપેલો અષ્ટાક્ષર મહામંત્ર છે. એના પ્રભાવથી આ મૃત પુત્ર સજીવન થયો. કે આ મંત્ર તો અમે બધા જ જાણીએ છીએ, જાણતા હશો, પણ જે દિવસે મારા જેવી દ્રઢતા અને શ્રદ્ધા અને વિશ્વાસ તમારામાં આવશે, એ દિવસે તમને ફલાત્મક થશે. એવું અલૌકિક સામર્થ્ય છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે, શ્રી કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણે તે કૃષ્ણ નામ સદા જપેત,
આનંદ પરમાનંદો વૈકુંઠમ તસ્ય નિશ્ચિતમ. જે કોઈ અષ્ટાક્ષર મહામંત્રનું સતત સ્મરણ કરે એને આનંદાત્મક પરમાનંદાત્મક શ્રી કૃષ્ણ પ્રભુ પદ, વૈકુંઠ ધામ, વ્યાપી વૈકુંઠ, જેને આપણે ગૌલોક ધામ કહીએ છીએ. 3 પ્રકારના વૈકુંઠ છે: વૈકુંઠ, રમા વૈકુંઠ અને વ્યાપી વૈકુંઠ. જ્યાં ક્ષીર સાગરમાં કેવલ પ્રભુ અનંત શરણમ પોઢ્યા વૈકુંઠ, ક્ષીર સાગરમાં અનંત શૈયા, શેષ શૈયા પર પ્રભુ પોઢ્યા, અને લક્ષ્મીજી જ્યાં ચરણ સેવા કરે રમા વૈકુંઠ. અને વ્યાપી વૈકુંઠ એટલે ગૌલોક ધામ, લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્ય માનમ કલાનિધિ. અનંત લક્ષ્મી રૂપા વ્રજ ભક્તોથી સેવ્ય પ્રભુ જ્યાં છે એ ગૌલોક ધામની પ્રાપ્તિ જીવને ચોક્કસ થાય. ગ્રંથ લાંબો છે, હું દરેક શ્લોકનું ઉચ્ચારણ નહીં કરું કેમ કે સમય પણ આગળ વધી રહ્યો છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે, સદા સ્મરેતુ ય કૃષ્ણમ યમસ્તસ્ય કરોતિ કિમ. જે અષ્ટાક્ષરનું સ્મરણ કરે એમને યમરાજા પણ શું કરી શકે? મોટા મોટા એના પાપો પણ નિશ્ચિત નાશ પામે. અને ઉદાહરણ બતાવ્યું, અજા મિલાધિ દોષાણામ નાશકોનું ભવે સ્થિત. કેવલ કૃષ્ણનું નામ લેવાથી અજામિલ જેવા પાપીના દોષો પણ બળીને રાખ થયા. આમ ઘણા લોકોને પ્રશ્ન થાય મનમાં, આખો જન્મારો જેને પાપ કર્યો હોય અને આમ પ્રભુનું નામ લઈ લે તો બધા પાપ થોડી બળી જાય? એવું થોડી બળી શકે. હું તમને એક પ્રશ્ન પૂછું કે ગિરનાર જેટલો કે હિમાલય જેટલો રૂનો પર્વત હોય એને બાળવા કેટલા ટન કોલસા જોઈએ? હિમાલય જેટલો રૂનો પર્વત હોય એને બાળવા કેટલા ટન કોલસા જોઈએ? એક તણકલું કાપી છે, એક ચિનગારી કાપી છે. એમ જીવના जितनी रवि छाया की कनिका तितने दोष हमारे, तिहारे चरण प्रताप तेज ते तेहु तत्क्षण तारे. પ્રભુના નામમાં એ સામર્થ્ય છે, ગમે તેટલા ભારે જીવના દોષો એ દૂર થઈ જાય. ભાગવતજીમાં પણ પરીક્ષિત રાજાને સુખદેવજી છે, કલેર દોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગા પરમ વ્રજેત. જે શ્રી અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ જપ નિત્ય કરે એને જોઈને યમરાજા પણ ભય પામે. કારણ કે જેના સ્વામી સ્વયં પ્રભુ છે. અને યમુનાજી ચતુર્થ પ્રિયા ઠાકોરજીના, એટલે આપણા સ્વામી નહીં થયા પુષ્ટિજીઓના. પુષ્ટિ માર્ગમાં 2 મૈયા, યશોદા મૈયા અને યમુના મૈયા. યમુનાજી આપણા મૈયા થયા તો યમરાજા કોણ થયા? હા, મામા થયા ને, એટલે ભાણિયાઓએ ડરવાની જરૂરત જ ના હોય. મામા તો ભાણિયાઓને લાડ લડાવે, ક્યારે ભય ના પમાડે. આ અષ્ટાક્ષર મંત્રના અર્થને ગુરુ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી જીવોનું હિત કરવા પ્રગટ કરે છે. સારી રીતે તત્વ સાથે કહે છે. હવે 8 અક્ષરનું સામર્થ્ય અહીંયા બતાવ્યું. શ્રી શ્રી સૌભાગ્ય સંપ્રાપ્તે ધનવાન રાજવલ્લભ, કૃષ શબ્દ શોષયતે પાપમ ન શબ્દ સ્થાપ સંવૃતિમ. તમે શ્રી શબ્દનું ઉચ્ચારણ કરો. શ્રી એટલે લક્ષ્મી. એ જીવ અલૌકિક સંપત્તિવાન બને. જો સંપત્તિ 2 પ્રકારે આવે, પ્રારબ્ધથી પુરુષાર્થથી પણ આવે અને ભગવત કૃપાથી પણ આવે. પણ જે પુરુષાર્થ કે ભાગ્યથી મળેલી સંપત્તિ હોય ને, ઘણીવાર અનર્થ લઈને આવે. ભાગવતજીમાં તો કહે છે કે રૂપિયાને આપણે સુખ માનીએ, 15 પ્રકારના દુઃખ લઈએ. પણ ભગવત કૃપાથી મળેલી લક્ષ્મી હોય ને, જે અલૌકિક સમૃદ્ધિ લઈને આવે, જે ભગવત સેવામાં વિનિયોગ થાય, જેનાથી તમે હરિગુરુ વૈષ્ણવની સેવા કરી શકો. એટલે તો વૈષ્ણવ હંમેશા ઈચ્છે કે અમને જે કંઈ પણ મળે ને એ ઠાકોરજીની ને શ્રી વલ્લભની કૃપાથી મળે. એટલે તો લક્ષ્મીને ઠાકોરજીએ પોતાના ચરણમાં રાખી છે. જો તમે શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં દર્શન કર્યા હશે કે શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં ચોતરાજીની બંને બાજુએ સ્વસ્તિક થાય છે. શા માટે? આ સ્વસ્તિક એ લક્ષ્મીનું ચિહ્ન છે. અને આપણે એવો ભાવ કરીએ કે શ્રી વલ્લભ
પદ્માસનમાં બિરાજીને જપ કરી રહ્યા છે અને શ્રી વલ્લભના ચરણમાં લક્ષ્મી બિરાજે છે. એ કૃપાથી મળેલી આ લક્ષ્મી છે. શ્રી શ્રી શબ્દના ઉચ્ચારણથી એ અલૌકિક સમૃદ્ધિવાન બને, સૌભાગ્યની પ્રાપ્તિ થાય. ભાગ્ય તો વિધાતા લખે, પણ પુષ્ટિ માર્ગમાં કે ને ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને જુદે. સૌભાગ્ય જે પ્રભુની કૃપાથી જીવને પ્રાપ્ત થાય. સ્વયં પતિ સ્વરૂપે પ્રભુ મળ્યા હોય એ જીવનું સૌભાગ્ય કેટલું ઉત્તમ કહેવાય. એ જીવ રાજાને પણ પ્રિય થાય. ક્રોધ શબ્દના ઉચ્ચારણથી સર્વ પાપો શોષાઈ જાય. સ્ન શબ્દનું ઉચ્ચારણ કરી આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક સંતાપ દૂર થાય. સ અક્ષર માણસના જન્મ મરણનું દુઃખ દૂર કરે. રક્ષર પ્રભુ સંબંધી જ્ઞાન આપે. નમ અક્ષરથી દ્રઢ સ્નેહરૂપી ભક્તિ દ્રઢ થાય છે. મ શબ્દેન ગુરવ પ્રીતિ કૃષ્ણ રત્નોપદેશકે. મ શબ્દે હરિ સાયુજ્ય અન્ય યોનિમ ન ગચ્છતિ. પહેલા મ અક્ષરથી કૃષ્ણની સેવાનો ઉપદેશ કરનાર ગુરુના ચરણમાં પ્રીતિ થાય છે, અને બીજા મ અક્ષરના ઉચ્ચારણથી એ જીવનું પ્રભુ સાથે સાયુજ્ય સિદ્ધ થાય છે. હવે એની ફળશ્રુતિ બતાવે છે. આ પ્રકારે શ્રી કૃષ્ણ મંત્ર અષ્ટાક્ષરનો અર્થ જાણીને જપ કરે એને ભગવાનના સ્વરૂપમાં પ્રેમ, ભક્તિ અને વૈરાગ્ય મળે છે, અને અલૌકિક ભોગ અને ભક્તિ માર્ગીય મુક્તિ આપે છે. હવે આજના સમયની વાત કરું તો, કારણ કે આપણે ત્યાં કહેવત છે ને કે લાલો લાભ વગર ના લોટે. કે લાભ ના દેખાય તો આપણે લોકો ના કરીએ. સર્વ રોગોપશમનમ સર્વ પાપોપનાશનમ રિદ્ધિ સિદ્ધિ ગ્રહે શીઘ્ર વસતે સર્વદા સ્થિર. શુદ્ધ હૃદયથી અષ્ટાક્ષરનું સ્મરણ કરો, સર્વ શરીરના રોગો શાંત થાય. એ જીવના સર્વ પાપોનો નાશ થાય. રિદ્ધિ એટલે વૈભવ અને અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત થાય, અને એના ઘરમાં હંમેશા સ્થિર થઈને રહેશે. જે આ મંત્ર જપે તેને આનંદ પરમાનંદ પ્રાપ્ત થાય. સર્વ પ્રકારના જ્વર એટલે તાવ આદિ રોગો બધા એ જીવના નાશ પામે છે. આગળ 12મા શ્લોકમાં કહ્યું, ભૂત પ્રેત પિશાચાદિ વ્યાઘ્ર ચૌરાદિ સંકટે. સર્વ ભૂત પ્રેત પિશાચાદિ જે વ્યક્તિ પાસે અષ્ટાક્ષરનું બળ હોય ને એને જોઈને દૂર ભાગે. ચોર, રસ્તામાં માર્ગમાં હિંસક પશુ, આ બધાથી એને માર્ગમાં રક્ષણ મળે. ગમે તેવો શત્રુ હોય તો શત્રુ પણ એનો મિત્ર બની જાય. જેમ સર્પને જોઈને ઉંદરો ભાગે એમ શત્રુઓ પણ એ જીવના શરણમાં આવે છે. દુષ્ટ ક્રિયાઓ, અનિષ્ટો બધા શાંત થાય. દુષ્ટ ગ્રહો પણ અનુકૂળ થઈ જાય. ઘણીવાર લૌકિકમાં સંકટ આવે, આપણે બધા ગભરાઈ ને પેલા જ્યોતિષો પાસે દોડીએ. જન્માક્ષર જોઈએ, કુંડલી બનાવે, તમને ફલાણો ફલાણો ગ્રહ નડે છે, ફલાણી વીટી તમે પહેરો. એક ભાઈને બહુ તકલીફ પડી, આર્થિક ભીસ આવી, એટલે પેલા જ્યોતિષી પાસે કે તને શનિ નડે છે, શનિની વીટી પહેર. પેલા એ શનિની વીટી પહેરી. 1 વર્ષ પછી પાછા પેલા જ્યોતિષી મળ્યા. હવે તો બધું બરાબર છે ને? આમ તો ઠીક, પેલા શનિ નડતો તો હવે સોની નડે છે. જો વૈષ્ણવ, ક્યારેક કોઈ ગ્રહ કોઈને નડતો નથી. વાસ્તવમાં જુઓ તો સૂર્ય સ્વયં ભગવાનનો આત્મા છે, વેદ કહે છે. ચંદ્રમાં મનસો જાત તત્ચક્ષો સૂર્યો અજાયત. ચંદ્ર એ ભગવાનનું મન છે, ક્યારેક કોઈનો અનિષ્ટ ન કરે. બુદ્ધ ભૂમિનો પુત્ર છે ને ભૂમિ ભગવાનની પત્ની છે, કોઈને નુકસાન ન પહોંચાડે. ગુરુ તો સ્વયં ગુરુ છે, હંમેશા કૃપા કરે. શુક્ર ભગવાનનું તેજ છે. અમે કહ્યું ને, શનિથી બધા ડરતા હોય, પણ એ તો મામા થાય એટલે ભાણિયા હોય એનો કોઈ ડર ના હોય. રાહુનો સ્વયં ભગવાને શિરચ્છેદ કર્યો છે. સૌથી મોટો ગ્રહ છે ભગવાનનો અનુગ્રહ. જેના પર પ્રભુનો અનુગ્રહ થાય ને
કોઈ ગ્રહની તાકાત નથી એનું કઈ બગાડી શકે. અષ્ટાક્ષરનું જે દ્રઢતાથી સ્મરણ કરે, શ્રી ગુસાઈજી આપણને બાંહેધરી આપે છે કે એ જીવ પર પ્રભુનો અનુગ્રહ ઉતરે છે. આનંદ સ્વરૂપ પ્રભુ સદાયના હૃદયમાં બિરાજે છે. અને આનંદ જ્યારે પ્રાપ્ત થાય તો આગળ આજ્ઞા કરી, તસ્ય કુત્રાપી નો દુઃખમ સુખમ સર્વત્ર સર્વદા. એના જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ રહેતું નથી. કેમ કે દુઃખ હોય તો સુખ આવે ને સુખ હોય તો દુઃખ આવે. પણ આનંદ કોને કહેવાય? જે સુખ અને દુઃખ બંનેથી પર છે. એટલા માટે આજ્ઞા કરી કે આ મંત્રનો જપ વૈષ્ણવોએ રાત દિવસ કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ને, સતતમ અહર્નિશ તમે અષ્ટાક્ષર મંત્રનો જપ કરો. અષ્ટાક્ષર મંત્રનો જપ કરીને જોઈને ખરેખર ત્રણેય લોકો પવિત્ર બને છે, તો પછી મનુષ્ય પવિત્ર કેમ ન થાય? શ્રી ગુસાઈજી આજ્ઞા કરે કે આ મંત્ર સર્વોત્તમ અને સર્વોપરી છે. વેદ વાક્ય મહાવાક્યમ પુરાણે ભારતે તથા શ્રીમદ વલ્લભ વાક્યાર્થમ શ્રી કૃષ્ણ શરણમ મમ. આ સાક્ષાત વેદ રૂપ મંત્ર છે. ભારત એટલે મહાભારતમાં ભગવદ ગીતા કહેવાય છે. અને ગીતામાં પણ સ્વયં ભગવાન અર્જુનને આજ ઉપદેશ આપે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા જ હવે લૌકિક વર્ણાશ્રમ ધર્મોને છોડી મારા એકના શરણમાં તું આવ. અને એ જ શરણાગતિનો મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ છે. એટલે શરૂઆતમાં 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમનું ઉચ્ચારણ ગુરુ કરાવે છે. નાનપણમાં કદાચ નામ નિવેદન ના થયું, અષ્ટાક્ષર અને પંચાક્ષરના સંપુટમાં 84 અક્ષરનો ગદ્ય મંત્ર બોલાય છે. 3 વખત અષ્ટાક્ષર કેમ બોલીએ છીએ? પ્રભુ, મનથી આપના શરણમાં છું, વાણીથી આપના શરણમાં છું, અને કર્મથી પણ હું આપના શરણમાં છું. એટલે 3 વાર આપણે અષ્ટાક્ષરનું ઉચ્ચારણ કરીએ છીએ. જો વડીલો પાસે સાંભળ્યું છે કે દરરોજ આપણે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ને, નિવેદનમ તો સ્વર્તવ્યમ સર્વતા તાદ્રશ્ય જનૈ. ગદ્ય મંત્ર તો કેવલ અપરસમાં ઠાકોરજી સામે બોલીને તુલસી દલ સમર્પિત થાય, પણ એનું સ્મરણ હંમેશા તાદ્રશી ભગવદીય વૈષ્ણવની સાથે કરવું કે જેનાથી આપણના સમર્પણનું અનુસંધાન આપણને રહે. અષ્ટાક્ષર સાથે 84 અક્ષરનો ગદ્ય મંત્ર બોલીએ ત્યાં સુધી આપણી દ્રષ્ટિ ઠાકોરજીના ચરણારવિંદમાં રહેવી જોઈએ. અને છેલ્લે પંચાક્ષર બોલીએ ત્યારે દ્રષ્ટિ ઠાકોરજીના મુખારવિંદ તરફ થાય, અને પછી એ તુલસી દલ ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત થાય. તે રીતે અષ્ટાક્ષરનો ઉપાર મહાત્મ્ય બતાવ્યું છે. અને વૈષ્ણવ તો હંમેશા કહું છું, સંખ્યા ગણતરીની ચક્કરમાં તમે ના પડો. શ્રી મહાપ્રભુજી તો સતતમ આજ્ઞા કરે છે. ગણતરીના ચક્કરમાં પડશો તો ઠાકોરજી વિસરાશે ને પેલી ગણતરી યાદ રહેશે. જેટલું લેવાય ભગવત નામ લો. કમસે કમ આખા દિવસમાં 5 વખત પ્રભુનું નામ લેવાનો આગ્રહ રાખો. સવારે જાગીએ ત્યારે, કારણ કે ઘણા લોકો રાત્રે ઊંઘે ને તો સવારે જાગતા જ નથી. રાત્રે ઊંઘમાં જ હૃદય બંધ થઈ જાય. પ્રભુએ કૃપા કરી, આપે કૃપા કરી અને આજે મને જગાડ્યો. દિવસની શરૂઆત, દિનચર્યાની શરૂઆત ભગવત નામથી થાય. ભોજન કરતા પહેલા પ્રભુનું નામ લો, અષ્ટાક્ષરનું સ્મરણ કરો. કેમ કે જે ભોજન આપણે કરીએ છીએ, પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ, ભગવાન પોતે કહે છે, અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત. હું પોતે જ વૈશ્વાનર જઠરાગ્નિ સ્વરૂપે દરેક જીવમાં વસું છું. અને જે 5 પ્રકારનું અન્ન લેશે એનું પોતે હું પચાવું છું. ઠાકોરજી કૃપા કરીને આપણા ભોજનને પચાવે. ઘરની બહાર નીકળો ત્યારે ભગવત નામ લો. પ્રભુ, આપના કાર્યથી જઉં છું ને આપ કૃપા કરો પાછો સાંજે સેવામાં આવું. કારણ કે ઘણા લોકો ઘરની બહાર જાય ને પાછા ક્યારે આવતા નથી. બહાર કાર્ય કરીને પાછા ઘરે આવો ત્યારે પ્રભુને દંડવત કરો કે આપની કૃપાથી હેમખેમ ઘરે પાછો આવ્યો છું. અને રાત્રે સૂતા પહેલા, સૂતી વખતે પ્રભુનું નામ લઈને સૂવો.
કદાચ સવારે ના જાગો ને તો વાંધો નહીં, પણ રાત્રે પ્રભુનું નામ લઈને સૂતા હશો ને તો તમારી ગતિ પણ ઉત્તમ એના ચરણમાં થશે, અન્યથા ગતિ નહીં થાય. 5 સમય અવશ્ય ભગવત નામ લો. અનેક ગ્રંથોમાં અષ્ટાક્ષરનો મહિમા છે. અજ્ઞાવાદ અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તમ યત પુંસો દધે દધૌ યથા નલહ. અજાણતા કે જાણતા પણ મુખથી કૃષ્ણનું નામ નીકળે તો જીવના બધા જ દોષો બળીને ભસ્મ થઈ જાય છે. એટલા માટે બ્રહ્મ સંબંધ લેતી વખતે પહેલા 3 વાર અષ્ટાક્ષરનું ઉચ્ચારણ થાય છે. આગળ આપણે જોયું બ્રહ્મ શા માટે કહે છે. અષ્ટાક્ષરથી આપણું સગપણ થાય. બ્રહ્મ સંબંધ પ્રભુ સાથે જીવનો વિવાહ છે. પહેલા આપણે ગુરુદેવની આજ્ઞા લેવી પડે. જો એની વિધિ પણ બતાવું. ગુરુદેવ આજ્ઞા કરે કે અમુક દિવસે આવજો, 1 દિવસ પહેલા તમારે વ્રત કરવું પડે. કારણ કે જે તે જેમ ખાનપાન કર્યું હોય, વ્રત કરવાથી દેહ શુદ્ધિ થાય છે. કમસે કમ 12 કલાક વ્રત તો આપણે કરવું જ પડે. એક વખત મનુષ્ય શૌચ જાય તો દેહ શુદ્ધિ માટે વ્રત કરવું જરૂરી છે. પછી નક્કી કરેલા દિવસે આપણે સન્મુખ જોઈએ, ચિકાસ કાઢી, માથું ધોઈ, જે દોરા ધાગા જે તે પહેર્યું બધું કાઢી અને આગ્રહ રાખો કે આપણો સાંપ્રદાયિક પહેરવેશ પહેરીને આપણે જઈએ. ધોતી બંડી અને સાડી પહેરીને જ વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લેવાનો આગ્રહ રાખો, પાશ્ચાત્ય પોશાકમાં નહીં. પછી ગુરુદેવ બ્રહ્મ સંબંધ આપે. વાસ્તવમાં બ્રહ્મ સંબંધ કોણ આપી શકે? હવે તો ઘડિયાળના કાંટા બહુ આગળ જાય છે ને રાસનું પણ એલાન કર્યું છે કે મને લાગતું નથી સિદ્ધાંત રસ સુધી પહોંચીએ. ફરીથી સત્ર લેશું પણ બહુ ટૂંકમાં આવે જવું. બ્રહ્મ સંબંધ કોણ આપી શકે? અધિકાર કોનો? જો ભાગવત સ્કંદ 11 3જા અધ્યાયના 21મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી સુભદ્રીજીમાં આજ્ઞા કરે છે, તસ્માદ ગુરુ પ્રપદ્યંતે જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ શબ્દે પરચ નિષ્ણાતમ બ્રહ્મણ્ય પરમાશ્રયમ. ધર્મશાસ્ત્રના નિષ્ણાત જેની ઇન્દ્રિયો ભગવત સમર્પિત હોય, આજ્ઞા કરી કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. કોની પાસે બ્રહ્મ સંબંધ લેવું જોઈએ? કૃષ્ણ સેવા પરાયણ હોય, દંભાદી ગુણોથી રહિત હોય. એ ભગવત સેવા કેવલ દેખાવ કે દમ માટે ના થતી હોય. નર શબ્દનો પ્રયોગ કર્યો. નર શબ્દ વ્યક્તિવાચક પણ છે ને નર શબ્દ પુરુષવાચક પણ છે. અહીંયા ધર્મશાસ્ત્રની મર્યાદા બતાવી. વેદોક્ત શાસ્ત્રોક્ત દીક્ષા આપવાનો અધિકાર અને વ્યાસપીઠ પર બેસીને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર આપણે ત્યાં સ્ત્રીઓને પ્રાપ્ત નથી. કેમ કે યજ્ઞોપવિત દ્વારા દ્વિજત્વની પ્રાપ્તિ સ્ત્રીઓને નથી અને સ્ત્રીઓને રજસ્વલા ધર્મ આવતો હોય. એટલા માટે આ 2 અધિકાર નથી. સ્ત્રીઓ સંત હોય, ઉપદેશક હોય, વ્યાખ્યાન કરી શકે, શિક્ષક હોય, શિક્ષા ગુરુ હોય, પણ શાસ્ત્રોક્ત વેદોક્ત દીક્ષા આપવાનો અને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર નથી. એટલા માટે નર શબ્દ છે. પુરુષ પરંપરાના આચાર્ય પાસેથી દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. વેદની આ મર્યાદા છે. અને ચોથું કહ્યું શ્રી ભાગવત તત્વજ્ઞમ. કેવલ ભાગવતની કથા કરનાર નહીં, જેને ભાગવતને આત્મસાત કર્યું છે, જેને તત્વને જાણ્યું છે, એવા સક્ષમ ગુરુ મળે તો શિષ્ય ભાવથી એના શરણમાં. હવે આ 4 ગુણો તો કેવલ શ્રી મહાપ્રભુજીમાં જોઈ શકે. વર્તમાન સમયમાં જે વલ્લભ વંશજ આચાર્ય આપણને બ્રહ્મ સંબંધ આપે છે એ ગુરુ દ્વાર સ્વરૂપે આપે છે. આપણા સમગ્ર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના આચાર્ય આપણા ગુરુ તો શ્રી મહાપ્રભુજી જ છે. અને એટલા માટે તમે જુઓ, એ પરંપરામાં અત્યાર સુધી
અન્ય સંપ્રદાયમાં જો તો શંકરાચાર્યજીની ગાદી પર બેસનાર વર્તમાન બી શંકરાચાર્ય કહેવાય, રામાનુજાચાર્યજીની વર્તમાન ગાદી પર આચાર્ય રામાનુજાચાર્ય કહેવાય. પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્ય એકમાત્ર શ્રી મહાપ્રભુજી છે. બીજા બધા વલ્લભ વંશજ આચાર્ય કહેવાય છે, વલ્લભ કુલ બાળકો કહેવાય છે. કેમ કે અમે પણ જ્યારે કોઈ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપીએ, તમારી વ્યક્તિગત ક્ષમતાથી નહીં, અમે શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે, ગુરુદ્વાર સ્વરૂપે, ગુરુમુખ સ્વરૂપે બ્રહ્મ સંબંધ આપીએ છીએ. અને પદ્ધતિ પણ એ છે કે બ્રહ્મ સંબંધ આપતા પહેલા શ્રી વલ્લભનું સ્મરણ સ્વરૂપનું ચિંતન કરી આવનાર વૈષ્ણવમાં દામોદરદાસ સરસાણીજીનો ભાવ રાખી અને એ નિવેદન મંત્રનું ઉચ્ચારણ થાય, પછી મહાપ્રભુજીના પડગામાં જ તુલસી દલ લઈ અને શ્રી વલ્લભની કાનીથી ઠાકોરજીને સમર્પિત થાય. અને વલ્લભની કાનીથી સ્વયં ઠાકોરજીએ જીવને અંગીકાર કરે છે. ભાગવતજીમાં પણ આ પ્રકાર બતાવ્યો. અંબરીશ રાજાના ચરિત્રમાં જ્યારે દુર્વાસા ઋષિએ પેલું એમના પર અસ્ત્ર છોડ્યું, ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું અને સુદર્શન દુર્વાસાની પાછળ પડ્યું. પ્રભુ આપના સુદર્શનને શાંત કરો, હું નહીં કરી શકું કેમ કે તે મારા ભક્તનો અપરાધ કર્યો છે. અહમ ભક્ત પરાધીનો યશ સ્વતંત્ર ઇવ દ્વિજ. હું મારા ભક્તને આધીન છે. કેવા ભક્તો? યે દારાગાર પુત્રાપ્તાન. આખો ત્યાં સમર્પણનો ગદ્ય મંત્રના શ્લોકની વ્યાખ્યા બતાવી. ઇમામ વિત્ત પરમ, જેણે પોતાના પતિ પત્ની સંતાન ધન આલોક પરલોક મને સમર્પિત કર્યા છે, એવા ભક્તોને હું આધીન છું. અને એવા ભક્તો મારા હૃદય છે ને હું મારા ભક્તોનું હૃદય છું. હૃદય માં છે એવું નથી કહ્યું. જો અંગીકૃતિનો ભાવ આખો બતાવ્યો છે. મર્યાદામાં આપણે પ્રભુને અર્પણ કરીએ, ભગવાન સ્વીકાર કરે, અને સ્વીકારો એનો ક્યારે તિરસ્કાર પણ થઈ શકે. અહીં સ્વીકાર નહીં, પ્રભુ એને પોતાના અંગરૂપ બનાવે છે. મારા ભક્તો મારું હૃદય છે અને હું મારા ભક્તોનું હૃદય છું. હૃદયને કાઢીને બહાર ના મૂકી શકાય. હૃદય માં કોઈ હોય તો કાઢાય બહાર એને, પણ હૃદયને કાઢીને બહાર ના મુકાય. સ્વયં પ્રભુ એને પોતાના અંગરૂપ બનાવ્યા છે. અને જે ઠાકોરજી અંગીકાર કરે, સ્વયં એને ભગવદ રૂપતા પ્રાપ્ત થાય છે. અને એટલા માટે તો સિદ્ધાંત રહસ્યમાં છેલ્લે ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાજીનું ઉદાહરણ આપ્યું. ગંગોત્રીથી ગંગાજીનું જલ એ પ્રવાહ પ્રગટ થાય તો કલકત્તા પાસે ગંગા સાગરમાં જ્યારે સાગરમાં પડે ત્યારે વિશાળ પ્રવાહ છે. એ કેવલ નાની ધારા નથી, અનેક નદીઓનું જલ એમાં મળે. પણ પરિચય શું? ગંગા. એ બધી નદીઓ પોતાનું નામ ખોઈ બેસે. નદીની સાથે ખાળકૂટા ગટરના મલિન પાણી પણ ગંગાજીમાં મળે. જેને સ્પર્શ કરવાથી નાહવું પડે એ પણ ગંગાજીમાં ભળે એટલે સ્નાન પાન કરવા લાયક પવિત્ર બની જાય. એટલા માટે એ ગંગાત્મક છે. ભગવત સેવા કરતા કરતા એ ગંગાત્મક રૂપ ફલની પ્રાપ્તિ થાય. એટલે જ બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત સેવા એ મુખ્ય સિદ્ધાંત બતાવ્યો. થોડી ચર્ચા આગળ કરશું. સેવકાનામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધતિ. જેમ સેવક સ્વામીનો વ્યવહાર હોય એ જ રીતે જો 4 પગથિયા છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સેવા કરતા સૌથી પહેલા દાસ, આપણે દાસોહમ કહીએ છીએ. પ્રભુની સેવા કરો ત્યારે દાસત્વ તમારું ફલિત થાય છે. દાસ ભાવથી સેવા કરતા કરતા જીવ પ્રભુના શ્રમ સુખનો વિચાર કરે, કઈ વસ્તુથી પ્રભુને પરિશ્રમ થશે અને કઈ વસ્તુમાં મારા પ્રભુને સુખ થશે, ત્યારે સેવક કહેવાય છે. વર્ષો સુધી ઘરમાં કોઈ નોકર માલિકની સેવા કરે ને 25-30 વર્ષ પછી એ નોકર ના રહે, પરિવારનો એક સભ્ય બની જાય. બાળકો પણ કાકા દાદા કહીને સંબોધે. એને ખબર છે માલિક કેટલા વાગે ઉઠે ને કેવી ચા જોઈએ, કેવું ભોજન જોઈએ. દરેક વસ્તુ માલિકના સુખનો વિચાર કરી રુચિ પ્રમાણે કરે. એટલા માટે પછી સેવક કહેવાય છે. એ રીતે પ્રભુના શ્રમ સુખનો વિચાર કરી સેવા જેવ કરે. પછી એક સમય એવો આવે કે જે ચિત્ર કે સ્વરૂપની સેવા કરો એમાં સાક્ષાત સ્વરૂપ પ્રગટ થઈ ખોળામાં બિરાજે માખણ મિશ્રી માગી માગીને રોગે, ત્યારે જીવને ભગવદીય કહેવાય છે. પર્યાયવાચી શબ્દ છે તદ ઈય. તદ એટલે તેના, ઈ એટલે જેવા. એમાં અલૌકિક ભગવત ધર્મો પ્રગટ થઈ જાય છે. પછી જીવનું પ્રભુ સાથે તાદાત્મ્ય થાય છે. અલૌકિક ભગવત સામર્થ્ય જીવમાં પ્રગટ થાય છે.
પ્રભુદાસ જલોટાએ દહીંના બદલામાં મુક્તિ આપી. કોનું સામર્થ્ય હોય મુક્તિ આપવાનું? શ્રી વલ્લભની કૃપાથી એ તાદાત્મ્ય થયું. જ્યારે બ્રહ્મ સંબંધ ફલાત્મક થયું ત્યારે એ જીવ સ્વયં ભગવદ રૂપ, એટલા માટે આપણે એને ભગવદીય કહીએ છીએ. સ્વયં ભગવાનના જેવું સામર્થ્યમાં આવ્યું. એ સામાન્ય મનુષ્યથી લઈ ભગવદીયત્વ સુધી પહોંચવા માટેનો આખો પુરુષાર્થ બતાવ્યો છે. એ જ પુષ્ટિ જીવનું લક્ષ્ય છે. ત્યાં સુધી આપણે પહોંચવું છે. એ માટે બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત સેવા અનિવાર્ય છે. પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. તન્મયતા એટલે પ્રભુ સાથેનું તાદાત્મ્ય, ગંગાત્મક. કોઈ દોષો પછી એને બાધક નથી બનતા, જેને આપણે વ્યસન અવસ્થા કહીએ છીએ. આ શબ્દ પર ધ્યાન આપો. જેને વ્યસન દશા કે માનસી અવસ્થા કહીએ. ઘણા વૈષ્ણવ કહેતા હોય જે મારે ત્યાં ઠાકોરજીનું સ્વરૂપ નથી બિરાજતું, અમે તો માનસીમાં સેવા કરીએ છીએ. માનસીમાં સેવા ન કહેવાય, એ સેવાની માનસી કહેવાય. ભાવથી આંખ બંધ કરીને તમે મનમાં કલ્પના કરો, જગાડ્યા, વસ્ત્ર શિંગાર ધર્યા, એ સેવાની માનસી. માનસી અવસ્થા છે જેમ રાજા આસ્કરણને પ્રાપ્ત થઈ. એવા ભક્તોના હૃદયમાં નિત્ય ઠાકોરજી રમણ કરે. પ્રતિક્ષણ લીલાનું અનુસંધાન એ જીવને રહેતું હોય છે અને એ ભગવત કૃપાથી પ્રાપ્ત થાય. પણ પેલા પણ કહ્યું હતું કે આપણે પ્રતિજ્ઞા કરીએ છીએ દાસોહમ, હે કૃષ્ણ હું તમારો દાસ છું. પાયો એ દાસ ભાવ છે. દાસ ભાવમાં દ્રઢતા આવશે ત્યારે ઠાકોરજી કૃપા કરી માધુર્ય, વાત્સલ્ય કે સખ્ય ભાવનું તમને દાન કરશે અને એમાં તમારું વ્યસન સિદ્ધ થશે. મન કલ્પિત ભાવથી સેવા ના કરવી. શ્રી વલ્લભની આજ્ઞાનુસાર સેવામાં પ્રવૃત્ત થવું. એટલા માટે તો કહ્યું સેવા કૃતિર ગુરુરાજ્ઞા. શા માટે? કેમ કે સેવાનો અધિકાર સ્વામીજીનો છે. નિત્ય લીલામાં પણ સ્વામીજી કોઈ બ્રજભક્તને આજ્ઞા કરે ત્યારે એને સેવાનો અધિકાર મળે, અથવા તો કોઈના મનમાં વિશેષ મનોરથ હોય તો સ્વામીજીની આજ્ઞા લેવી પડે. શ્રી વલ્લભ સ્વામીની સ્વરૂપ છે. જે આજ્ઞા શ્રી વલ્લભ કરે સ્વરૂપ પધરાવતી વખતે એટલી જ સેવાનો ઠાકોરજી અંગીકાર કરશે. ઘણીવાર વૈષ્ણવ કે જે આપણે સેવા પધરાવી આપી, અમને કઈ આજ્ઞા ના કરી, ત્યારે કહીએ કે તમને આજ્ઞા ના કરી, અમારે જે કેવું હતું મેં ઠાકોરજીના કાનમાં કહી દીધું કે પ્રભુ આપ તો સર્વસમર્થ સર્વોપરી છો. આ કલિયુગનો જીવ બિચારો, એનાથી કઈ નહીં થાય. જે કાલાવાલા કરે, જે બેટુક મિશ્રી ના ધરે, આપ 56 ભોગ માનીને અંગીકાર કરજો. એ શ્રી વલ્લભની કાનીથી ઠાકોરજી અંગીકાર કરે. અમારે ત્યાં હવેલીઓમાં પણ ઘરના જે આચાર્ય બાલક જે ગાદી પર બિરાજે, જે ઘરના તિલકાયત હોય, એ સ્વામીની ભાવથી સેવા કરે. ત્યાર પછી પરિચારક કહેવાય. અને કોઈ પણ પરિવારના સભ્યને સેવામાં હાથ પવિત્ર કરવા હોય તો એ તિલકાયતની આજ્ઞા લેવી પડે, કેમ કે સ્વામીની સ્વરૂપે સેવા કરે છે. આ ગુણ ભાવ છે બધા. તો એટલા માટે એ દીક્ષા આપવાનો અધિકાર શ્રી મહાપ્રભુજીનો છે. એટલે વર્તમાન સમયમાં જે પણ વલ્લભ વંશજ આચાર્ય પાસે બ્રહ્મ સંબંધ થયો, એમાં લૌકિક ભાવ ન રાખવો. આપણે સાક્ષાત શ્રી વલ્લભના ભાવથી એનો આદર કરીએ છીએ. સાક્ષાત શ્રી વલ્લભ સ્વરૂપે એમણે બ્રહ્મ સંબંધ આપ્યું છે. અને એટલા માટે આપણે ત્યાં પ્રોટોકોલ છે કે આપણા ગુરુદેવ પધારે ક્યારે નામ લઈને જય ઘોષ નહીં કરવું. શ્રી વલ્લભાધીશ કી જય. ગુરુ પુત્ર પધારે ત્યારે શ્રી વલ્લભ રાજકુમાર કી જય. અને વહુજી બેટીજી કોઈ પરિવાર પધારે ત્યારે શ્રી વલ્લભ કુલ પરિવાર કી જય. એ રીતે આપણે ત્યાં જય ઘોષ થાય. તમે જુદું નામ લઈને બોલાવો તો વલ્લભ જુદા છે અને વર્તમાન ગુરુ જુદા, ત્યાં ભેદ બુદ્ધિ આવે. બીજી વાત, સમર્પણ ઠાકોરજીને છે, ગુરુને નથી. ગુરુ દ્વારા ઠાકોરજીને સમર્પણ છે. એ વસ્તુ પર સમજવી જોઈએ. શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે, પણ સેવકનો ધર્મ છે. શાસ્ત્ર પણ કહે છે, શાસ્ત્રનું વચન છે કે સેવકનો ધર્મ છે કે જ્યાં સુધી ગુરુમાં તમે પ્રગટ ભગવત ભાવ ના રાખો ત્યાં સુધી ગુરુની કૃપા ફલિત ના થાય. અને ગુરુનો ધર્મ છે કે પોતાના સ્વાર્થ માટે શિષ્યનો ઉપયોગ ન કરતા એને પ્રભુ સુધી પહોંચાડે. એ જવાબદારી ગુરુની છે. આ બંને જવાબદારી નિભાવે ત્યારે જીવનો ઉદ્ધાર થાય. એટલે તો શ્રી વલ્લભને અદે દાન દક્ષ કહ્યું.
શ્રી ગોકુલનાથજીને કોઈએ પૂછ્યું, શું તમે બ્રહ્મ છો? કે ના, અમે બ્રહ્મ નથી, તમારો ભાવ બ્રહ્મ છે. ભાવથી જ ગુરુમાં ભગવત તત્વ પ્રગટ થાય છે. યથા દેહે તથા દેવે, યથા દેવે તથા ગુરુ. જે રીતે પ્રભુનો આદર કરીએ એ જ રીતે ભગવત ભાવથી ગુરુનો આદર ને સેવા કરવી એ શાસ્ત્રનું વચન છે. તો જ ગુરુના વચન અને ગુરુની કૃપા ફલિત થાય. કોઈ પોતાના માટે ગુરુ નથી, શિષ્ય માટે ગુરુ છે. રાજા પોતાને માટે રાજાનો, એ પ્રજા માટે રાજા છે. એમ ભગવાન પણ ભક્ત માટે ભગવાન છે. અને એટલા માટે અન્ય સંપ્રદાયોમાં ગુરુને ભગવત સ્મરણ કરાવવામાં આવે છે. આ પણ વસ્તુ સમજો, ઘણા વૈષ્ણવ ભગવત સ્મરણ કરે, જુદી વસ્તુ છે. આપણે ત્યાં ગુરુને દંડવત પ્રણામ કહેવાય ને વૈષ્ણવ ભેગા થાય ત્યારે જય શ્રી કૃષ્ણ કરે. આખો જય શ્રી કૃષ્ણ વાત નામનો ગ્રંથ છે એના માટે. શા માટે? પેલા દામોદરદાસજીનો પ્રસંગ યાદ કરો. દાન બળો કે દાતા બળો, આપે કૃપા કરી શ્રીજી બાવાના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું ત્યારે તમે શ્રીજી બાવાને ઓળખી શક્યા. નહીં તો ઓળખતું તો કોણ? અમારા માટે તો આપ જ સર્વોપરી છો. ગુરુ ગોવિંદ દોનો ખડે, કિनको લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો દિખાય. બે ભાવ છે આ પંક્તિના. મોટા ભાગે આપણે એક જ ભાવ વિચારીએ છીએ કે ગુરુને ગોવિંદ બંને ઉભા છે. કોને પ્રથમ વંદન કરું? કે ગુરુદેવને, કે જેમની કૃપાથી મને પ્રભુ મળ્યા છે. અને બીજો ભાવ એ છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે, કિनको લાગુ પાય. પ્રશ્ન થયો કોને પગે લાગુ? બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. ગુરુદેવે પ્રભુ તરફ આંગળી ચીધી અને મને એમના ચરણમાં પહોંચાડ્યા. એટલા માટે ગુરુની બલિહારી છે. તો ગુરુ એ ભગવાન નથી, પણ સેવકનો ધર્મ છે કે ગુરુમાં ભગવત ભાવ રાખશો તો જ ફલિત થશે. અનેક પ્રસંગો 84-252 વૈષ્ણવના છે. શ્રી મહાપ્રભુજીને ગુસાઈજીના સમયમાં પણ કેટલાએ લૌકિક સ્વરૂપે જ માન્યા છે અને કેટલાકને સાક્ષાત ભગવત સ્વરૂપે અનુભવ થયો છે. આપણી અંદર રહેલી જે બી શ્રદ્ધા છે એ શ્રદ્ધા ફલાત્મક થશે. હિરણ્યકશ્યપોએ પથ્થર જોયો અને પ્રહલાદને પથ્થરમાં ભગવાન દેખાયા તો ભગવાનને પથ્થરમાંથી પ્રગટ થવું પડ્યું. પેલો મહાભારતનો પ્રસંગ જુઓ, એકલવ્યનો. દ્રોણાચાર્ય પાસે દીક્ષા લેવા આવ્યો, પરીક્ષા કરી, તેજસ્વી છે. એ તો અર્જુનના પક્ષપાતી હતા, ના પાડી. પણ પેલો નિરાશ ન થયો, માટીની પ્રતિમા બનાવી પ્રત્યક્ષ ગુરુભાવ રાખી ધનુર્વિદ્યા શીખવાનું પ્રારંભ કર્યું. તો શ્રદ્ધામાં એ તાકાત છે કે ગુરુએ પ્રત્યક્ષમાં નહીં આપેલું જ્ઞાન પણ આત્મસાત કરી ગયો. એ સેવકની શ્રદ્ધા છે ને એ જ હંમેશા ફલાત્મક થાય છે. એટલા માટે સુરદાસજીને કોઈએ પૂછ્યું, શ્રીનાથજીના 1.25 લાખ પદો ગાયા તો મહાપ્રભુજી તો તમારા ગુરુ, એમના કેમ ના ગયા? તો કે ન્યારો દેખતો તો ન્યારો ગાતો ને. મેં જુદા માન્યા જ નથી. સુર કહા કહે દ્વિવિધ આંધળો, બિના મોલકો છેરો. મેં તો શિંગાર ધરતા પણ વલ્લભના દર્શન કર્યા અને ધરાવતા પણ એમનો અનુભવ કર્યો. સેવા કરતા પણ શ્રી વલ્લભને જોયા અને સેવા સ્વીકારતા પણ વલ્લભના દર્શન કર્યા. મારા માટે તો બંને એક રૂપ છે. અને જે શ્રી વલ્લભને ઠાકોરજીમાં ભેદ બુદ્ધિ રાખે તો સદા માટે આંધળો છે, સુરદાસજી કહે છે. અને આ શાસ્ત્ર વચન છે. મનુષ્ય દેહ ધારણ કરી, મનુષ્ય ચરમણાબદ્ધ સાક્ષાત પરશિવો ગુરુ. મનુષ્ય દેહ ધારણ કરી ભગવાન પોતે ગુરુ સ્વરૂપે શિષ્યનો ઉદ્ધાર કરે છે. સ્વયં મહાદેવજી પાર્વતીજીને કહે છે, અદીક્ષિતસ્ય વામોરુ કૃતમ સર્વ નિરર્થકમ પશુયોની મવાપનોતિ દીક્ષા એનો મૃતો નરહ. જે અદીક્ષિત વ્યક્તિ છે, આપણે ત્યાં ગુજરાતીમાં કાઠિયાવાડીમાં જેને નગુરો કહેવાય, જેને જીવનમાં ગુરુ ધારણ કર્યા નથી, જેને દીક્ષા પ્રાપ્ત નથી થઈ, એ કોઈ પણ કર્મ કરે એ કર્મ નિરર્થક છે. એના મૃત્યુ પછી એને પશુની યોની પ્રાપ્ત થાય છે. એટલા માટે ભગવાન પણ જ્યારે માનવનો દેહ ધારણ કરીને પધારે, રામાવતારમાં, કૃષ્ણાવતારમાં ભગવાન પણ ગુરુના શરણમાં ગયા છે. જે કૃષ્ણ જગત ગુરુ બનીને ગીતાનો ઉપદેશ આપવા પ્રગટ થાય, એને કયું જ્ઞાન મેળવવું બાકી હતું?
સાંદીપનીના આશ્રમમાં જઈ 64 દિવસમાં 64 કલામાં પારંગત થયા. ગુરુની ચરણ સેવા કરી, ગુરુના વસ્ત્ર ધોયા, આશ્રમ સ્વચ્છ કર્યો. ભગવાન પણ પોતાના ચરિત્રથી એ સમજાવે છે કે મનુષ્ય દેહ ધારણ કરીને ગુરુના શરણમાં ગયા વગર જીવનો ઉદ્ધાર શક્ય નથી. અને ગુરુના લક્ષણ શ્રી મહાપ્રભુજી હતા. આપણા બધા જ પુષ્ટિ માર્ગે વૈષ્ણવના ગુરુ આચાર્ય સ્વયં શ્રી મહાપ્રભુજી છે. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. તે પુષ્ટિ માર્ગે વલ્લભ વંશ જ આચાર્ય દીક્ષા આપી શકે, અન્ય પાસે ગ્રહણ ન થાય. શ્રી મહાપ્રભુજીએ સ્વવંશેષતા પિતા શેષ સ્વ મહાત્મ્ય શ્રી ગુસાઈજી સર્વોત્તમજીમાં આજ્ઞા કરે છે. શ્રી વલ્લભે પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યું છે. શ્રી મહાપ્રભુજી નિત્ય બિરાજે છે એમના બેઠકજીમાં. શ્રી મહાપ્રભુજી નિત્ય બિરાજે છે એમના વાંગમય સ્વરૂપ ગ્રંથમાં. શ્રી મહાપ્રભુજી નિત્ય બિરાજે છે એમની પાદુકામાં. પાદુકા ધારણ નથી કરી, પણ સેવા માટે કેવલ ચરણ પધરાવીને ચરણ ચાખડી રૂપે પધરાવી આપી છે. એમાં નિત્ય બિરાજે. શ્રી મહાપ્રભુજી નિત્ય બિરાજે છે એમના વંશમાં, અને એ જ ભાવથી આપણે એમનો આદર કરીએ છીએ. બ્રહ્મ સંબંધનો ભાવાર્થ બધા જાણે છે. ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે, હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી પ્રભુની પ્રાપ્તિ માટે જે તાપ ક્લેશનો આનંદ, અહીંયા તાપ ક્લેશ પણ આનંદાત્મક છે. પુષ્ટિ માર્ગમાં કોઈ નેગેટિવ શબ્દનો પ્રયોગ જ નથી. જેને થવો જોઈએ એ પણ જેને તિરોધાન થયો એવો હું જીવ. આપણે કેવા જીવ છીએ કે ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે, આપણા અંશીથી વિખૂટા પડે, હજારો વર્ષ થાય, પણ એનો તાપ ક્લેશ નથી કે ક્યારે પ્રભુ મળશે. પણ લૌકિકમાં કોઈ સ્વજન બાબો બેબી કોઈ અમેરિકા યુકે જવાનો હોય તો એરપોર્ટ પર ભેટીને રડીએ. આપણે દીકરીના લગ્ન પછી વિદાય કરીએ, ચોધારા સુઈ રડીએ, કેમ કે આપણાથી જુદી થઈ રહી છે. પાકીટ કંઈ ખોવાઈ ગયું હોય, કેટલા વ્યાકુળ થઈ જઈએ. સોનાની ચેન ખોવાય તો કેટલા બેચેન થઈએ. બીજી વાત જવા દો, પેલા મોબાઈલનું નેટવર્ક ના મળતું હોય ને તો શું દશા થાય. અહીંયા ગયા, ત્યાં ગયા, ઉપર ચડ્યા, અગાસી પર ગયા, કેટલા વ્યાકુળ થઈ જઈએ. પણ પ્રભુથી વિખૂટા પડે એનું આપણને દુઃખ નથી. મારા પ્રભુ મને ક્યારે મળશે? હું એમનો અંશ છું. મારા અંશી પ્રભુ સાથે ક્યારે મિલન થશે? એ તાપ ક્લેશનો આનંદ તિરોધાન થયો એવો હું જીવ. ભગવાન કૃષ્ણ ગોપીજન વલ્લભને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ એના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, આલોક પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ હું તમારો છું. થોડુંક હવે સૂક્ષ્મ વિસ્તારથી આપણે જોઈએ, સમજીએ. સહસ્ર પરિવત્સર મિતકાલ જાત. જો શબ્દ પર ધ્યાન આપજો, સહસ્ત્ર નથી. સહસ્ત્ર એટલે હજાર. સહસ્ર સની નીચે લીટી છે. સહસ્ર એટલે હજારો. પરિવત્સર વ્યતીત થયા. મિતકાલ સમય વીતી ગયો. અહીંયા વિશેષ રૂપે પરિવત્સર શબ્દ છે. મનુષ્યનું વર્ષ એને સંવત્સર કહેવાય, એનું સ્વરૂપ અગ્નિ છે. પરિવત્સર આદિત્ય રૂપ છે, અનુવત્સર વાયુ રૂપ છે, અને ઈડાવત્સર એનું રૂપ ચંદ્રમા છે. આ જુદા જુદા પ્રકાર બતાવ્યા. અહીંયા વિશેષ રૂપે પરિવત્સર કે છે 5 વર્ષનો ગાળો એટલે એક પરિવત્સર થાય. પણ એના અધિષ્ઠાતા આદિત્ય એટલે સૂર્ય છે. સૂર્ય જેમ તપે છે બળે એમ પ્રભુ હજારો વર્ષોનો સમય વ્યતીત થયો. આપની પ્રાપ્તિના માટે જે તાપ લે છે હું તપી રહ્યો છું. પુષ્ટિ માર્ગમાં પ્રભુના વિરહને પણ આનંદાત્મક થયો છે. કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશાનંદ. અહીંયા કૃષ્ણ શબ્દ મૂક્યો. કૃષ્ણ એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ છે. બીજા બધા અંશ કલા વિવાદી અવતાર છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ કમૃત પૂર્ણાનંદો હરિસ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. બધા દેવો પ્રાકૃત છે એટલે પ્રકૃતિના આધીન. કોઈમાં સત્વ ગુણ, કોઈમાં રજો ગુણ, કોઈમાં તમો ગુણ. વેદની શ્રુતિઓ પણ
તૈત્રીય ઉપનિષદના આનંદવલ્લી પ્રકરણમાં ગણિત બતાવ્યું કે અમુક દેવનો અમુક આનંદ, અમુક યક્ષ દેવનો અમુક આનંદ. પણ જ્યારે નિત્ય લીલા ધામમાં પહોંચી ત્યારે નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ એ આનંદ ગણવાનું અમારું સામર્થ્ય નથી. ભગવાન પૂર્ણાનંદ છે. એટલા માટે કૃષ્ણ એવ ગતિર્મમ, ભગવતે કૃષ્ણાય. ભગવત એટલે ભગવાન, જે આગળ ચર્ચા કરી, જે 6 ગુણોથી યુક્ત છે. કર્ષતિ કૃષ્ણ, જે સર્વ સત્તાધીશ છે અને જગતમાં અણુ અણુમાં જે આનંદ સ્વરૂપે વ્યાપ્ત છે. આજની ભાષામાં કહીએ તો જે સુપ્રીમ પાવર છે, એવા કૃષ્ણ. અને કયા કૃષ્ણ? તો મૂળ શ્લોકમાં નથી, પણ શ્રી ગોકુલનાથજીએ પાછળથી ઉમેર્યું છે, શ્રી ગોપીજન વલ્લભાય. મૂળ ગદ્ય મંત્રમાં નથી આ શબ્દ. પણ કયા કૃષ્ણ? કઈ લીલાના કૃષ્ણ? દ્વારકા લીલાના, મથુરા લીલાના? અને એટલા માટે એ નહીં, પણ 11 વર્ષ 52 દિવસ જેમણે વ્રજ લીલા કરી એ પુષ્ટિ લીલાના. એટલા માટે શ્રી ગોપીજન વલ્લભાય. સારસ્વત કલ્પમાં જે રસો વૈસ પ્રભુ વ્રજમાં અવતર્યા, આ સંદર્ભ પણ સમજવો. એ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય મથુરામાં પણ થયું, ગોકુલમાં પણ થયું. શ્રી મહાપ્રભુજી કહે છે મથુરામાં થયું ધર્મ વિશિષ્ટ સ્વરૂપે, અને ગોકુલમાં રસો વૈસ ધર્મી વિશિષ્ટ સ્વરૂપે. જેમણે આનંદાત્મક લીલાઓ કરી છે એવા ગોપીજન વલ્લભને દેહ, 5 તત્વોનો બનેલો દેહ, જેમાં આપણું સૌથી મમત્વ છે. બલિરાજાએ સર્વસ્વ સમર્પણ સર્વનું કર્યું, પણ ત્રીજા ચરણનું વરદાન હતું, હવે ક્યાં પધરાવવું? તો પત્ની વિંધ્યાવલી કહે છે સ્વામી નિરાશ ન થાઓ, એક વસ્તુ તમારી પાસે છે, તમારું શરીર જેને પોતાનું માનો છો એ પ્રભુને ધરી દો ચરણમાં. ત્યારે ત્રીજો ચરણ ઠાકોરજીના મસ્તક પર પધરાવ્યું. આ દેહ પર સૌથી વધારે મમતા હોય. ઇન્દ્રિય 5 ગર્ભેન્દ્રિય, હાથ, પગ, વાણી, ઉપસ્થ અને ગુદા. 5 જ્ઞાનેન્દ્રિયો, આંખ, કાન, જીભ, નાક, ત્વચા, જે લૌકિકમાં વિષયાસક્તિ કરે છે અને એ પ્રભુને સમર્પણ કરવાથી આ દેહ ને ઇન્દ્રિયો ભગવત સેવોપયોગી થાય છે. જો એટલા માટે તો કાલીનાગને ભગવાને માર્યો નથી, અન્ય અસુરોને માર્યા છે. કાલીનાગ ઇન્દ્રિયાધ્યાસ છે, એને નાથ્યો. ઇન્દ્રિયોમાં વિકાર આવે તો એને મરાય નહીં. ઇન્દ્રિયોનો વિનિયોગ ભગવત સેવામાં કરવાથી એનો વિકાર દૂર થાય. ત્યાર પછી કોઈ પ્રાણ, શાસ્ત્રમાં 10 પ્રકારના જુદા જુદા વાયુ બતાવ્યા છે. પ્રાણ વાયુ, અપાન વાયુ, ઉદાન વાયુ, વ્યાન વાયુ, કૃકલ વાયુ, સમાન વાયુ, નાગ વાયુ, કુર્મા વાયુ, દેવદત્ત વાયુ અને ધનંજય વાયુ. આ જુદા જુદા કાર્ય શરીરમાં કરે છે. ગતિમાં ફેરફાર થાય તો રોગ થાય, અને આ વાયુ ભગવદ ઈચ્છાને આધીન છે. આ વાયુને જ પ્રાણરૂપ માનવામાં આવ્યા છે. અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 તત્વોનું અંતઃકરણ છે. તદ ધર્માન, અંતઃકરણના ધર્મો, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ. જો લૌકિકમાં જોડાય તો વિષયાસક્તિ વધારે, પણ એ ધર્મો સાથે પ્રભુમાં જોડાય ત્યારે તનુનવત્વની પ્રાપ્તિ થાય. આ દેહ ભગવત સેવોપયોગી બને. દાર, દાર એટલે પત્ની અથવા પતિ. પોતાના પતિ કે પત્ની કેવલ લૌકિક વિષયનું સાધન ન રહેતા ભગવત સેવોપયોગી બને. પુત્ર, એ પુષ્ટિ માર્ગમાં લૌકિક સંસાર પણ ભગવત સુખાર્થે માનવામાં આવે છે. પુત્ર કૃષ્ણ પ્રિય હતી. મારા પછી મારો વેપાર ધંધો ચલાવે, મારી સંપત્તિને વધારે એવો પુત્ર નહીં, મારા પછી મારા ઠાકોરજીની સેવા સંભાળનાર, પ્રભુમાં પ્રીતિ રાખનાર પુત્ર થાય. એ ભાવથી પુષ્ટિ જીવો પોતાનો ગ્રહસ્થાશ્રમ નિભાવે છે. કુંભદાસજીને પૂછ્યું કેટલા પુત્રો? 7 દીકરાઓ હતા, પણ કયો શું? 1.5 દીકરા છે. કૃષ્ણદાસ કેવલ ગાયોની સેવા કરે છે અડધા, અને ચતુર્ભુજદાસજીને સીધો લીલાનો સંબંધ છે. એટલા માટે આખો દીકરો.
અહીં તો જે પ્રભુ સાથે જોડાયેલું હોય એ આપણું, અને જે પ્રભુથી વિમુખ હોય એ આપણું નહીં. સીધો પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે. આપ્ત એટલે કુટુંબીજનો. પૂર્વ જન્મના ઋણાનુબંધના કારણે જે સંબંધ લૌકિકમાં જોડાયા હોય એ પણ પ્રભુને સમર્પિત કરીએ છીએ. વિત્તેહા પરાણી, 3 શબ્દ છે. વિત્ત, ઈ અને પરાણી. વિત્ત એટલે પ્રભુ કૃપાથી મળેલું ધન, જે મળ્યું છે પ્રભુએ આપેલું છે, ને પ્રભુએ આપેલું આપણે પ્રભુને સમર્પણ કરીએ છીએ. તમે કહેશો મારું છે, મારી મહેનતથી કમાયો. પ્રભુ કહેશે ઉભો રે, તારા જન્મ વખતનો ફોટો મેં પાડ્યો છે, શું સાથે લઈને આવ્યો હતો, ને તારું હોય તો લઈ જા, સાથે છૂટ છે, લઈ જઈ શકવાના છો. જુઓ, તો કથામાં ઘણી વાર કહું કે આપણા બાળકો પર કારણ વગર આપણે ભાર મૂકીએ છીએ. બેટા ચિંતા ના કરતો, 7 પેઢી તું બેસીને ખાય ને એટલું તારા માટે મૂકતો જાઉં છું. આપણે મૂકીને જતા નથી, પણ મૂકીને જવું પડે છે. કોઈ મૂકીને જતા નથી, કેમ કે કોઈ વ્યવસ્થા નથી તમે અહીંથી ઉપર ટ્રાન્સફર કરી શકો. માનો આરબીઆઈ કે એસબીઆઈ કે સૌરાષ્ટ્ર બેંકની એકાદ શાખા ખુલી ગઈ હોય ઉપર, કોઈ મૂકીને જવાના છો ખરા? જવું પડે છે. આપણે કઈ ઉપકાર નથી કરતા. અને એક મજાની વાત કહું, પ્રસંગ નીકળ્યો હતો. જે ધન ભેગું કરવા માટે આપણે પાપ પુણ્યનો વિચાર કરતા નહીં. જો આટલી વસ્તુ સમજાઈ જાય ને તો માણસના જીવનમાં બધું સમજાઈ જાય. રૂપિયા ભેગા કરતી વખતે આપણે પાપ પુણ્ય કઈ વિચાર કરતા નથી. જેમ મળે એમ ભેગું કરી લેવું છે. પણ મજાની વાત એ કે જ્યારે જવાનો સમય આવશે ને, તો જે રૂપિયા ભેગા કર્યા છે બધું મૂકીને જવું પડશે, પણ એના માટે કરેલા કર્મો એ તમારી સાથે ઉપર આવશે, અને સુખ ને દુઃખ રૂપના એના ફળ ભોગવવા પડશે. એટલા માટે અહીંયા સમર્પણ છે. વિત્ત, પ્રભુ કૃપાથી મળેલું ધન. ઈ એટલે આલોક, પરાણી એટલે પરલોક. આ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી આલોક અને પરલોક સુધારી શકો. આત્મના સહ, આત્મા સાથે અહંતા મમતાત્મક જેટલા પદાર્થો છે, સમર્પયામી, જે માલિકની છે એને આપણે પાછું સોંપીએ છીએ, જેનું છે એને સમર્પણ કરીએ છીએ. દાસોહમ, હું આપનો દાસ છું. કેમ કે આત્મા પરમાત્માનો અંશ હોવાથી પ્રભુનો દાસ છે, અને એ જેના માટે શ્રેષ્ઠ છે. હે કૃષ્ણ હું તમારો છું. 3 વાર છેલ્લે પંચાક્ષર મંત્ર બોલાય છે. હે કૃષ્ણ હું તમારો છું, હે કૃષ્ણ હું તમારો છું, હે કૃષ્ણ હું તમારો છું. કઈ રીતે? મનથી, વાણીથી અને દેહથી. 3 પ્રકારે પ્રભુ આપનો છું. મનથી પણ આપનો છું, વાણીથી પણ આપનો છું, અને મારા દેહથી પણ આપનો છું. ભગવાન પોતે ગીતામાં આજ્ઞા કરે છે, શક્રોદેવ પ્રપન્નોહમ તવાસ્મીતિ ચ યાત અભયમ તસ્વ ભૂતેભ્યો દદાત્મેતદ વ્રતમ મમ. હે કૃષ્ણ હું આપનો છું એમ કહીને જે જીવ મારા શરણમાં આવે છે એ શરણાગતનું, એ જીવનું દરેક પ્રકારના ભયનું નિવારણ હું કરું છું. સર્વ ભયથી મુક્ત કરી અને જીવને હું સદાય મારા શરણમાં રાખું છું, એવું મારું વ્રત છે, પ્રભુ કહે છે. તે રીતે બહુ ટૂંકમાં આખો ગદ્ય મંત્રનો કેવલ અર્થ આપણે લોકો સમજ્યા. સિદ્ધાંત રસ તો મને લાગે છે બીજા 3 દિવસ હજી જોઈએ. ક્યારેક ઠાકોરજી કૃપા કરશે તો વિશેષ રૂપે આપણે સત્રનું આયોજન કરશું. પણ એ રીતે આપણે પ્રભુને સમર્પણ કર્યું. અને પછી દામોદરદાસ સરસાણીજીને સિદ્ધાંત રહસ્ય સમજાવ્યો. પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત કયો? શ્રી મહાપ્રભુજી બતાવ્યો. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સર્વ સિદ્ધાંત વિનિશ્ચયમ. કયો સિદ્ધાંત? કૃષ્ણ સેવા સદા કાર્ય, માનસીસા પરામતા, ચેતસ્તત પ્રવણમ સેવા તત સિદ્ધે તનુવિત્તજા, તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ. પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત કયો? કૃષ્ણ સેવા સદા કાર્ય. આખી પંક્તિ એ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત છે. કેવલ
કૃષ્ણ સેવા નહીં, કેવલ સેવા નહીં, કેવલ સદાકાર્ય નહીં, કૃષ્ણ સેવા સદાકાર્ય. તમને કોઈ પૂછે તમે કેટલી સેવા કરો, મારે ત્યાં 2 કલાકની સેવા છે. એ સિદ્ધાંત નથી. સદાકાર્ય આ જીવનો ધર્મ જ ભગવત સેવા પરાયણતાનો છે. એ સિદ્ધાંત છે ને બાકી બીજા બધા જે બતાવ્યા એ સેવાના સહાયક અંગો છે. આચાર વિચાર મેન મરજાદ સાધનો જે પણ વસ્તુ બતાવી એ બધા ભગવત સેવાના સહાયક અંગો છે. આપણે લોકોએ શું કર્યું? સિદ્ધાંતને ગૌણ બનાવી દીધો અને સાધનને મહત્તા આપી દીધી. એટલા માટે નવી પેઢીમાં બધી બહુ ગડબડ ભેગી થઈ ગઈ છે. લોકો આ સેવાથી દૂર ભાગે છે, સેવા અઘરી લાગવા લાગી. શ્રી મહાપ્રભુજીએ સેવા બહુ સરળ બનાવી છે. જે તમારા આજીવિકાના સાધનો છે, જે તમારા જીવનમાં તમારી પોતાની વ્યવસ્થા છે, એમાંથી જ ભગવત સેવામાં તમારે પ્રવૃત્ત થઈ જવાનું છે. કોઈ એમાં હઠાગ્રહ કે દુરાગ્રહ કે કોઈ સાધનોનો આગ્રહ રાખવાની મહાપ્રભુજી આજ્ઞા નથી કરી. સહજતાથી ઘરમાં એક નાનું બાળક હોય, કોઈ સ્ત્રી ગર્ભવતી થઈ હોય તો વિચારશે કે બાળકનો જન્મ થશે તો આટલો ખર્ચો કરવો પડશે, રમકડા લેવા પડશે, આટલો ટાઈમ એમાં બગાડવો પડશે, એને પાળી પોષીને મોટો કરવો પડશે, જમાડવો પડે. કોઈ માં એવું વિચારે ખરા? હા કે ના? કેટલો આનંદ હોય એને. એમ તમારા ઠાકોરજી જે દિવસે તમારા માથે પધાર્યા, તમારા સ્વજન બનીને પધાર્યા છે, તમારું કલ્યાણ કરવા પધાર્યા છે, તમારો ઉદ્ધાર કરવા પધાર્યા છે. અરે આપણું બાળક હશે ને એ કદાચ આપણને છોડીને ચાલ્યું જશે, તમે એનો સ્વાર્થ નહીં સાધો તો મા બાપને ઠોકર મારીને ચાલ્યું જાય, પણ ઠાકોરજી ક્યારેય તમારો હાથ નહીં છોડે જ્યાં સુધી દેહમાં પ્રાણ છે ત્યાં સુધી. એના સુખનો વિચાર કરવો એ આપણો દાસ ધર્મ છે. જે તમારા પોતાના પરિવારમાં તમને સ્વજન માનીને તમારો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. આનંદ થવો જોઈએ. આ જે છે એમનું છે, એના દ્વારા જ એમણે આપ્યું છે, એનાથી જ એમની સેવા કરવાની છે. દાસ ભાવથી ભગવત સેવા કરશો. સેવકા નામ યથાલોકે વ્યવહાર પ્રસિદ્ધ હતી. પ્રભુ આપનું સુખ શેમાં છે? બસ આપને જે રીતે પ્રસન્નતા થાય એમ આપને રીઝવું. સેવા રીત પ્રીત બ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ. આ પંક્તિનો ભાવ સમજો. સેવા રીત અને પ્રીત બ્રજજન કી. રીતિ કોની? મહાપ્રભુજીની. અને પ્રીતિ વ્રજ ભક્તોની. વ્રજ ભક્તોની પ્રીતિમાં પ્રભુનું સુખ છે અને રીતિમાં આપણું છે. કારણ કે મન ફાવે તેમ સેવા ના થાય, શ્રી મહાપ્રભુજીની મેન અનુસાર. તો એ રીતે બ્રહ્મ સંબંધ લીધા પછી ભગવત સેવામાં જો પ્રવૃત્ત થશો એ જ ખરા અર્થમાં બ્રહ્મ સંબંધની સાર્થકતા છે. અને ત્યારે જ એ ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વેને નિરૂપ્યાસ્યાત તદ્વદ અત્રાપી છે ભાઈ. એ તન્મયતા રૂપ ફલની પ્રાપ્તિ થશે. એ કક્ષા સુધી આપણે પહોંચી શકશું. એ સિવાય કોઈ પણ પ્રકારે શક્ય નથી. તો શ્રી વલ્લભે આપણા પર અથાગ કૃપા કરી છે. પરિશ્રમ કરીને અનેક દોષોથી ભરેલા એવા આપણો સદોષ પ્રભુને અંગીકાર કરાવ્યો છે. કહીને જેસો હું એસો તિહારો શ્રી વલ્લભ. લૌકિકમાં પણ આપણે એકબીજાને જેવા છેવા સ્વીકારતા નથી. હા, એટલે તો મહાપ્રભુ કહે છે ને, પાખંડ પ્રચુરેલો, કે પ્રચુર પ્રમાણમાં પાખંડ અને દંભ વધ્યો છે. દંભ ઠાકોરજીને ના ગમે. સહજ પ્રીત ગોપાલી ભાવે. ઠાકોરજીને તો સહજ પ્રીતિ ગમે છે. આપણે પણ પરિવારમાં એકબીજાને જેવા છે એવા, બધાના સ્વભાવ જુદા હોય, બધાની રીતિ જુદી, જેવા છેવા પ્રેમથી સ્વીકારીએ. બધાને પ્રેમથી સ્વીકારીને કોઈને તરછોડ્યા વગર ભગવત સેવામાં જોડીએ સાથે. જેવા છેવા શ્રી વલ્લભે કૃપા કરીને પ્રભુને હાથ સોંપ્યો છે તો દ્રઢતા રાખો, વિશ્વાસ રાખો કે ઠાકોરજી કૃપા કરી નિર્દોષ બનાવી આપણો અંગીકાર કરશે અને આ દેહથી આપણને એમની લીલાનો અનુભવ ચોક્કસ કરાવશે. કેમ કે પ્રભુ શ્રી વલ્લભથી બંધાયેલા છે. શ્રી વલ્લભની કાનીથી એ સિદ્ધ થશે. પછીની સાથે જ મારા સત્રને વિરામ આપું. શ્રી અનુગ્રહ કુમારજીનું વચનામૃત થશે અને ત્યાર પછી રાસ કીર્તનનું પણ આયોજન છે, એટલે કોઈએ પણ જવાનું નથી. રાસ કીર્તનો બધા આપણે સૌ આનંદ લઈશું. બોલીએ શ્રી વલ્લભાધીશ કી.